चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। हाँ जी दंडवत प्रणाम। હવે સ્કંદાર્થ છે, સર્ગલીલા પ્રકરણ 8 છે। બંધ સૃષ્ટિમાં આપણે અધ્યાય 1 થી 19 બ્રહ્મકૃત સૃષ્ટિના 5 પ્રકરણ જોયા। ત્યારબાદ મુક્ત સૃષ્ટિ અધ્યાય 20 થી 33 એ બ્રહ્માર્થ સૃષ્ટિ છે, એના 5 પ્રકરણ છે। પ્રકરણ 6 તત્વ મુક્તિનું છે, જેમાં અધ્યાય 20 થી 24 છે। પ્રકરણ 7 કાલ મુક્તિ, એમાં ભક્તિ યોગ અધ્યાય 25 છે, જે અત્યારે જોઈ રહ્યા છીએ। પ્રકરણ 8 ગુણાતીત મુક્તિ અધ્યાય 26-27, પ્રકરણ 9 સગુણ મુક્તિ 28મો અધ્યાય અને પ્રકરણ 10 જીવ મુક્તિ 29 થી 33 અધ્યાય। હવે અધ્યાયાર્થ અધ્યાય 25માં લીલારૂપ મુખ્ય ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે। આ યોગમાં વૈરાગ્ય તથા દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન એ ભક્તિનું અંગ બનતા હોવાથી તે વૈરાગ્ય જ્ઞાન ભક્તિમાં પરમ સાધન બની મોક્ષ અપાવે છે। હવે શ્લોકાર્થ છે। શ્લોક 1 થી 3 માં અધ્યાય 21 થી 24માં ભગવાનના પ્રાકટ્ય વિશે જે કહ્યું હતું, હવે ભગવાનના જ્ઞાનરૂપ ચરિત્ર વિશે શૌનકજી પૂછે છે। શ્લોક 4માં શૌનકે કર્યા તેવા પ્રશ્નો વિદુરે પણ કરેલા, તેથી સૂત મૈત્રેય દ્વારા આ ચરિત્ર કહે છે। શ્લોક 5માં કરદમનું વનમાં પ્રસ્થાન કરવું તથા કપિલ મુનિનું બિંદુસાર પધારવું। શ્લોક 6 તત્વોના સમૂહના નિર્ણયના જ્ઞાનવાળા પુત્રને પ્રશ્ન કર્યો દેવહૂતિજીએ। શ્લોક 7 થી 9 દેવહૂતિજીએ ભગવાનની સ્તુતિ કરી। શ્લોક 10 દેવહૂતિમાં વિજ્ઞપ્તિ દ્વારા યોગની સ્થિરતાનું વર્ણન કરેલું છે અને શ્લોક 11માં દેવહૂતિનું નમન છે। શ્લોક 12 થી 17માં યોગનું વર્ણન કર્યું છે। એમાં શ્લોક 12માં આપણે જોયું કે દેવહૂતિ માતાના પ્રશ્નથી કપિલ મુનિ પ્રસન્ન થયા છે। હવે આ 12મા શ્લોક પછી પેજ નંબર 360 ઉપર મહાપ્રભુજીની કારિકા આવે છે, તો એ કારિકા લઉં છું। સાંખ્ય મતમાં ત્યાગ સદાનો હોવાથી તે ન કહેતા અંગ તરીકે તે ત્યાગ કહીશ એમ વિચારી નીચેના શ્લોકથી આરંભી 15 શ્લોકોથી યોગ પ્રમાણે શાસ્ત્રાર્થ કહે છે। હવે સાંખ્ય મતમાં ત્યાગ સદાનો હોવાથી એટલે કપિલજી માતાને પુત્રનો મોહ મિથ્યા છે એવું કહે તો માતાને આઘાત લાગે, એટલે સાંખ્ય ન કહ્યું અને યોગ કહેવાનું કપિલ મુનિએ વિચાર્યું। કેમ કે સાંખ્ય પણ યોગનું અંગ જ છે, એટલે એકવાર પોતાના ઉપર કેવી રીતે નિયંત્રણ આવી જાય તે સમજાઈ જાય યોગ દ્વારા તો સાંખ્ય સમજવામાં તકલીફ ન થાય, એટલા માટે અહીંયા અંગ તરીકે ત્યાગ કહીશ એમ વિચારી નીચેના શ્લોકથી આરંભી 15 શ્લોકથી યોગ પ્રમાણે શાસ્ત્રાર્થ કહે છે। હવે કારિકા 10 છે, આગળ 9.5ની કારિકામાં શરણ કરવા યોગ્ય સ્વામી એકલા હોવાથી વચન કહેલા છે એ આવ્યું અને 10મી કારિકા અહીંયા પૂરી થાય છે। યોગઃ પ્રશંસા રૂપેણ પ્રમાણેન અપી વર્ણયતે ચિત્ત અવલંબન રૂપો हि યોગઃ તત્ર પ્રતિષ્ઠિતઃ। યોગનું નિરૂપણ લક્ષણથી, હવે અહીંયા જે 10 નંબર આપેલો છે એની જગ્યાએ 12 નંબર આવે છે શ્લોકનો, અને પ્રમાણથી એમાં 13 આવે છે, પણ વર્ણન કરવામાં આવે છે કારણ કે ચિત્તના પ્રયત્નરૂપ યોગ તેમાં સ્થિર રહેલો છે। હવે અહીંયા
પહેલા 1 નંબરની ફૂટનોટ છે લક્ષણથી, રૂપેણ એટલે લક્ષણથી. પછી 2 નંબરની ફૂટનોટ છે કે કરવામાં આવે છે, એટલે 2 શ્લોકોથી વર્ણન કરવામાં, એટલે 12 અને 13 એ 2 શ્લોકથી વર્ણન કરવામાં આવે છે. અને 3 નંબરની ફૂટનોટ છે કે તેમાં સ્થિર રહેલો છે. તેમાં એટલે દેવહૂતિમાં ગયા 10મા શ્લોક પ્રમાણે દેવહૂતિનો યોગ સ્થિર રહેલો છે. એટલે અહીંયા કારિકા 10:30 અને 11માં એ જણાવવામાં આવ્યું છે કે યોગનું નિરૂપણ લક્ષણ, એટલે લક્ષણનો એક અર્થ ઉત્તમતા પણ થાય છે. એટલે જે ઉત્તમતા બતાવી છે શ્લોક 12માં કે પુરુષના મોક્ષની વૃદ્ધિ કરનાર આ યોગ ઉત્તમ છે, એટલે એ લક્ષણથી ઉત્તમતા બતાવી. પછી પ્રમાણ પણ કહ્યું શ્લોક 13માં કે ભગવદ અવતાર કપિલ મુનિએ તેને માન્ય કરેલો છે, એટલે યોગને માન્ય કરેલો છે. એટલે એ રીતે પ્રમાણ અને તેની ઉત્તમતા એ 2 કરવામાં આવી છે, યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને દેવહૂતિજીના માટે એમ કહ્યું ગયા 10મા શ્લોકમાં કે એમને યોગ સ્થિર થયેલો છે. એટલે દેવહૂતિ પોતાનો જે મોહ દૂર કરવા 10મા શ્લોકમાં કપિલ મુનિને કહી રહ્યા છે. એટલે કપિલ મુનિને એમનો આ પ્રશ્ન ખૂબ જ બુદ્ધિવર્ધક લાગે છે અને એ પ્રશ્નનું અભિનંદન પણ કરે છે. એ રીતે અહીંયા 3જા નંબરની ફૂટનોટમાં જે છે કે દેવહૂતિમાં યોગ સ્થિર થયેલો છે, એટલે પ્રશ્ન જ એમની ચિત્તની સ્થિતિ બતાવે છે, એ રીતે અહીંયા સમજાય છે. ત્યાર પછી કારિકા 11 અને અહીંયા જે શ્લોકની સંખ્યા કહી ને એ 13, 14, 10, 11 નઈ જગ્યાએ 13, 14. પછી તો આમાં આગળ 15 થી કહેલું જ છે. હા જી. એટલે 12ની જગ્યાએ 13 લેવાનું છે. 10ની જગ્યાએ 13. 10ની જગ્યાએ 12 તો થઈ ગયો. હા 12 થઈ ગયો. 13 અને 14. પ્રમાણ તરીકે 14મા શ્લોકમાં યોગ, હા આ પ્રમાણ બતાવ્યું. બરાબર છે જી, સાચી વાત છે. તો આ જે 13મા શ્લોકમાં એમ કહ્યું કે ઉત્તમતા બતાવી અને પુરુષોના માટે માન્ય કરેલો છે એમાં ઉત્તમતા બતાવી. અને 14 માટે એવું લેવાશે કે પ્રમાણ તરીકે કે યોગ પહેલા પણ ઋષિઓને કહેલો અને ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે તે હું તને કહીશ. એટલે આ પ્રમાણ છે કે પહેલા પણ ઋષિઓને કહેલો. બરાબર, હવે એકદમ પરફેક્ટલી છે. હાજી. હવે 11:30 અને 12મી કારિકા છે. અંતરાત્મા સ્વયં ચિત્તમ ઇન્દ્રિયાણી તથા પુનઃ તનુઃ વેદે સાંખ્યે ચ યોગે ચ શૈવે વૈષ્ણવ એવ ચ મૂળ રૂપાણી શાસ્ત્રાણામ નિયમાર્થ નિરૂપણાર્થ. હવે અહીંયા અંતરાત્મા જીવ પોતે, ચિત્ત, ઇન્દ્રિયો અને દેહને વેદમાં, સાંખ્યમાં અને યોગમાં, શૈવશાસ્ત્રમાં તેમજ વૈષ્ણવ શાસ્ત્રમાં જાણવા યોગ્ય સ્વરૂપવાળા કહેલા છે, કારણ કે શાસ્ત્રો આમને નિયમમાં રાખવા કહેલા છે. હવે અહીંયા આગળ અંતરાત્મા માટે 4 નંબરની ફૂટનોટ છે. અંતરાત્મા એટલે અહંકાર, પછી પોતે એટલે જીવ, પછી 6 નંબરની ફૂટનોટમાં કે નિયમમાં રાખવા કહેલા છે, કારણ કે શાસ્ત્રો અમને નિયમમાં રાખવા કહેલા છે. તો 6 નંબરની ફૂટનોટમાં વેદ વગેરે 5 શાસ્ત્ર પોતપોતાની રીતે આમને એટલે આ જે ઇન્દ્રિયો, ચિત્ત છે વગેરેને નિયમમાં રાખવા માટે કહેલા હોવાથી આમનું એટલે આ વેદ વગેરે જે 5 શાસ્ત્રો છે એનું જ્ઞાન જરૂરી હોય, આ જાણવા યોગ્ય છે એવો અર્થ છે. એટલે વેદ, સાંખ્ય, યોગ, શૈવશાસ્ત્ર અને વૈષ્ણવ શાસ્ત્રમાં અહંકાર, જીવ, ચિત્ત, ઇન્દ્રિય અને દેહને નિયમમાં રાખવાનું કહેલું છે અને એના માટે આ 5નું જ્ઞાન જરૂરી છે. પછી કારિકા 13 છે. આત્મશેષો હિ અહંકારઃ સસાંખ્યે વિનિરૂપ્યતે એકીકૃત્ય મનઃ ચિત્તમ યોગો હિ અત્ર પ્રવર્તતે. કારણ કે આત્માના પરિણામ રૂપ અહંકાર છે
તેનું સાંખ્યમાં નિરૂપણ કરેલું છે. અહીં મન અને ચિત્તને એક કરી ખરેખર યોગની પ્રવૃત્તિ થયેલી છે. હવે સાંખ્યમાં નિરૂપણ કરેલું છે એના માટે 7 નંબરની ફૂટનોટ છે. આત્માના પરિણામ રૂપ જે અહંકાર તે વિઘ્ન કરનાર હોય તેને સાંખ્યમાં ખાસ નિયમમાં એટલે અંકુશમાં રાખવા યોગ્ય કહેલો છે. પછી 8 નંબરની ફૂટનોટ છે અહીં. અહીં એટલે આ ઉપદેશમાં. પછી 9 નંબરની ફૂટનોટ છે કે યોગની પ્રવૃત્તિ થયેલી છે એના માટે સાંખ્ય અને યોગ ફલમાં જુદા નથી. તેથી મન અને ચિત્તને એક કરી આ ઉપદેશમાં યોગની પ્રવૃત્તિ થયેલી છે. તેનું કારણ એ છે કે જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ એવા ભેદથી પ્રવૃત્ત થતા શાસ્ત્રમાં જ્ઞાન મુખ્ય છે. તેમ હોવાથી જ્ઞાન થાય ત્યારે અહંકારનો નાશ થાય છે અને તે ફળ ચિત્ત વશ રાખવાથી થાય છે અને ચિત્ત વશ રાખવાનું યોગથી થાય છે. તેથી અહીં આધ્યાત્મિક યોગનો ઉપદેશ કરેલો છે. એટલે અહીંયા આગળ જે કારિકામાં જે કીધું ને 13મી કારિકામાં કે સાંખ્યમાં નિરૂપણ કરેલું છે અને યોગની પ્રવૃત્તિ થયેલી છે. તો સાંખ્યમાં તે આત્મા અનાત્માનું પરિણામ રૂપ જે અહંકાર આત્માના પરિણામ રૂપ જે અહંકાર છે એ વિઘ્ન કરનારો છે. એટલે સાંખ્યમાં એનું નિરૂપણ આત્મા અનાત્માના વિવેકથી કરેલું છે અને અનાત્માનો જે અહંકાર છે એ વિઘ્નરૂપ છે. જ્યારે યોગમાં મન અને ચિત્તને એક કરવું એટલે મનને ચિત્ત નિયંત્રણમાં રાખે છે અને એ મનને જો આપણે નિયંત્રિત કરી દઈએ તો બહારની તરફ વળેલું મન હોય એ આપણા કંટ્રોલમાં આવે તો ચિત્ત પણ કંટ્રોલમાં આવે અને આ રીતે થવાથી અહંકારનો નાશ થાય. તેથી ચિત્ત વશમાં આવી જાય અને આમ ચિત્ત યોગથી વશ થાય માટે અહીં આધ્યાત્મિક યોગ કહેવામાં આવેલો છે. પછી 14 નંબરની કારિકા છે કે જ્ઞાન ક્રિયા રૂપ ભેદાત શાસ્ત્રાર્થે જ્ઞાન મુખ્યતા અત ચિત્તમ પુરસ્કૃત્ય યોગમ આહ હરિહિ સ્વયં. જ્ઞાનરૂપ અને ક્રિયારૂપના ભેદથી પ્રવર્તતા શાસ્ત્રના અર્થમાં જ્ઞાન મુખ્ય છે. તેથી ચિત્તનો આદર કરીને હરિએ પોતે યોગ કહેલો છે. હરિ એટલે કપિલ મુનિએ. આમાં 10 નંબરની ફૂટનોટ છે. ચિત્તનો આદર કરીને એટલે તેના અધિકારને વિચારીને. એટલે અહીંયા ભેદ કયો ને જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ. એટલે યોગની 2 પદ્ધતિ છે. એક ક્રિયા યોગ અને બીજો જ્ઞાન યોગ. એટલે ક્રિયાપરક અને બૌદ્ધિક સ્થિતિનો એ જ્ઞાનપરક યોગ છે. એટલે કોઈક સ્થિતિમાં આપણને ક્રિયામાં યોગની આવશ્યકતા હોય છે અને કોઈક સ્થિતિમાં બૌદ્ધિક સ્તર પર યોગની આવશ્યકતા હોય છે. જેમ કે ગોપી ઉદ્ધવને કહે છે કે અમારા હૃદયમાંથી કૃષ્ણને કાઢવાનો કોઈ એવો ઉપાય બતાવો એટલે કે યોગ બતાવો કે જે અધિભૌતિક જે આ જે ઉપાય પૂછે છે એ બૌદ્ધિક સ્તર પર છે. અને કેટલાક લોકો અષ્ટાંગ યોગમાં યમ અને નિયમને બાદ કરીને ખાલી 6 અંગો વાળો એટલે કે આસનથી સમાધિ સુધીનો જે યોગ માને છે એ ક્રિયાપરક સ્તર થયું. એટલે આ રીતે જ્ઞાન ક્રિયારૂપ ભેદાત્મા મને જે આવું સમજાય છે. જો કંઈક ભૂલ હોય તો કહેજો. પછી કારિકા 15 છે. ચિત્તસ્ય રૂપ ભેદશ્ચ યચ્ચ રૂપમ ઇહોચિતમ તાદ્રશસ્ય ફલમ ચાપી સાધનાની બહુની ચ. હવે આ જે આટલું નિરૂપણ કર્યું ત્યાર પછી જે સુધાર આવ્યું 13 અને 14 ત્યાર પછી હવે 15મા શ્લોકથી કયો વિષય આવે છે એનું નિરૂપણ અહીંયા મહાપ્રભુજી આ કારિકામાં આપી રહ્યા છે. તો 15મા શ્લોકમાં ચિત્તના સ્વરૂપનો ભેદ એટલે ચિત્તના સ્વરૂપનો ભેદ એટલે ચિત્ત જ બંધન અને મુક્તિનું શ્લોક 15માં ચિત્ત જ બંધન અને મુક્તિનું કારણ હોવાનું કહેલું છે. ચિત્ત ભગવાનમાં આસક્ત હોય તો મોક્ષ કરાવે અને વિષયમાં આસક્ત હોય તો બંધન કરાવે છે. પછી અને તેનું જે સ્વરૂપ અહીં પ્રશંસા પાત્ર છે. આ શ્લોક 16માં એમ કહ્યું કે જ્યારે હું અને મારું એવા અભિમાનથી મન મુક્ત થઈ જાય ત્યારે નિર્મળ મન આત્માને ગ્રહણ કરે છે એટલે કે એને સુખ દુઃખ રહેતું નથી. આ 16મા શ્લોકનો વિષય છે. વળી
તેવા ચિત્તનું ફળ, એટલે 17મા શ્લોકમાં કે એવા ચિત્તનું ફળ એટલે કે જેને હવે સુખ દુઃખ રહેતું નથી, આત્માને ગ્રહણ કરે છે, એનું ફળ શું છે? તો કે છે કે પ્રકૃતિથી પર પોતાના સ્વયં જ્યોતિ આત્મ સ્વરૂપને નિરંતર જોવા માટે સમર્થ બને છે, એ એનું ફળ છે. પછી 18મા શ્લોકમાં અને ઘણા સાધનો, એટલે આવા આત્માના સ્વરૂપનું સાક્ષાત થવામાં મનની શુદ્ધિકરણ નથી, એટલે આત્માનું સ્વરૂપનું સાક્ષાત્કાર થવા માટે મન શુદ્ધ થવું નહીં, પરંતુ એની સાથે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એના મુખ્ય કારણો છે, એટલે સાધનો છે. એટલે આ રીતે આ 15મી કારિકામાં 18 શ્લોક સુધીનો વિષય આવ્યો. ત્યાર પછી 16મી કારિકા છે, તત્ર અપી એકસ્ય નિર્ધારઃ તસ્ય સાધનમ એવ ચ તસ્યાપી વિષય પ્રોક્તઃ ચતુર્ભિઃ ષોડશ આત્મક. તેમાં પણ એક સાધનનો નિશ્ચય, એટલે શ્લોક 19માં એમ કહ્યું કે યોગીઓને બ્રહ્મ પ્રાપ્તિ થાય તે માટે ભગવાનમાં ભક્તિ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કર્યો. ત્યાર પછી વળી તેનું સાધન, એના માટે પહેલા 12 નંબરની ફૂટનોટ છે. તેનું સાધન એટલે ભક્તિનું સંગરૂપ સાધન, એટલે ભક્તિનું સંગરૂપ સાધન એટલે આ શ્લોકમાં શ્લોક 20માં એવું કહ્યું કે ભક્તિનું સંગરૂપ સાધન અર્થાત સત્પુરુષોનો સંગ એ મોક્ષનું દ્વાર છે, અને તેનો પણ 16 ગુણો વાળો વિષય 4 શ્લોકથી કહેલો છે. એમાં 13 નંબરની ફૂટનોટ છે કે તેનો એટલે સંગનો, એટલે શ્લોક 20માં 13 નંબરની ફૂટનોટ છે ને, સંગનો બરાબર છે. તેનો પણ 16 ગુણ વાળો વિષય, એટલે આ જે 4 શ્લોકમાં 21 થી 24 એ 4 શ્લોકમાં સત્પુરુષોના 16 લક્ષણનું વર્ણન કરવામાં આવેલું છે 21 થી 24માં. ત્યાર પછી આગળ કારિકા 17, તસ્ય સાધનતા રૂપમ તથા ત્વમ મોક્ષ સાધને બલિષ્ઠાતુ ફલમ સિદ્ધ્યે સ્માદ ઇતિ વિનિર્ણયઃ. હવે અહીંયા 25મા શ્લોક માટે તે વિષયનું સાધન હોવાપણાનું સ્વરૂપ, એટલે 25મા શ્લોકમાં આ સત્પુરુષોને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરાવે તેના પ્રકારનું નિરૂપણ કરેલું છે. પછી મોક્ષ પ્રાપ્ત કરવામાં તેવાપણું, એના માટે 14 નંબરની ફૂટનોટ છે કે તેવાપણું એટલે પ્રયત્ન કરતા અંતઃકરણથી ઉપયોગી થવાપણું. એટલે આ જે 26 નંબરનો જે શ્લોક છે એમાં વિષય એવો છે કે ઉત્તમ પુરુષના ઘણા સંગથી ભગવાનની કથાનું સેવન થતા શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ થાય છે. ભક્તિથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી યોગના માર્ગોથી ચિત્તને વશ કરવા પ્રયત્ન કરે છે. એટલે આ 26મા શ્લોકનો વિષય છે. ત્યાર પછી 27મા શ્લોકમાં કહે છે કે તે સર્વથી બલવાન સાધનથી ફળનું તો પ્રાપ્ત થવાનું છે, એટલે એવો નિર્ણય કરેલો છે. એટલે આ પ્રકારે જ્યારે પ્રકૃતિના ગુણોનું સેવન ન કરવાથી, વૈરાગ્યથી થયેલ જ્ઞાનથી, યોગથી અને અર્પણ કરેલી ભક્તિથી તે જીવ અંદરના આત્માને અહીં જ પ્રાપ્ત કરે છે, એ વિષય અહીંયા 27મા શ્લોકમાં ઉપસંહાર તરીકે જણાવેલો છે. એટલે આ રીતે કારિકામાં મહાપ્રભુજીએ આ નિરૂપણ કરેલું છે. જે હવે મને 13મો શ્લોક લેતા પહેલા થોડું ભાગવતાર્થમાં આગળ એનું અનુસંધાન લેવાનો વિચાર કરું છું. લઉં જે એના પહેલા અહીંયા 10મી કારિકામાં યોગનું નિરૂપણ રૂપ લક્ષણથી એવું જે છે ને, એમાં નિરૂપણ રૂપ યોગનું નિરૂપણ પ્રશંસા રૂપ લક્ષણથી, પ્રશંસા છૂટી ગયું છે. જી જી. યોગઃ પ્રશંસા રૂપેણ પ્રમાણેનાપી વર્ણયતે. તો યોગનું નિરૂપણ પ્રશંસા રૂપ લક્ષણથી. જી જી જી. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં તો આગળ ભાગવતાર્થમાં થોડુંક અનુસંધાન લેવા વિચારું છું.
લવ જે આગળ હવે શ્લોક 13 છે, એમાં થોડુંક એના માટે ભાગવતાર્થમાં પેજ નંબર 15 અને 16 પર વિષય થોડો સમજાય એ રીતે આપેલો છે, તો લઈ લઈએ ભાગવતાર્થમાં. તો એમાં પેજ નંબર 15 ઉપર કીધું છે, છેલ્લો પેરેગ્રાફ છે કે દેવહૂતિએ પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે કપિલે તેને યોગનો ઉપદેશ કર્યો. શ્લોક 13-14, 13મો હવે આપણે આવશે. તે અયોગ્ય હતું એવી શંકા થાય તો જાણવું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી, પરંતુ તે ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવામાં સહાય કરનારું છે. એટલે આગળ કહ્યું ને કે એમને પ્રકૃતિ પુરુષનો ભેદ કહીશ તો વૈરાગ્ય નહીં થાય, પરંતુ યોગ કહીશ એના માટેનું છે. અને જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે. 16 થી 18. તેથી જે પ્રકારનું ચિત્ત આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ એમ ગુરુ કપિલે દેવહૂતિને પ્રેમથી કહેલું છે. એ શ્લોક 19, 24, 27. યોગ દોષો દૂર કરનારો હોવાથી આરંભમાં તે મુખ્ય છે. તેથી દોષો દૂર કરવા પહેલા યોગનું આચરણ કરવા કપિલે દેવહૂતિને ઉપદેશ કરેલો છે. દોષો દૂર થાય ત્યાં સુધી યોગ આચરવો જોઈએ, કારણ કે દોષ રહિત ચિત્ત જ આત્મામાં રમણ કરે છે. જ્યારે ચિત્ત સર્વત્ર સમદ્રષ્ટિ વાળું થાય ત્યારે તે દોષ રહિત થયેલું જાણવું. બસ આટલું લેવાનું હતું. જે હવે હું શ્લોક લઉં છું. ઉત્થાનિકા છે, પેજ નંબર 361. આરંભમાં નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી યોગની પ્રશંસા કહે છે. તે પૈકી પહેલા નીચેના શ્લોકથી તેનું સ્વરૂપથી ઉત્તમપણું કહે છે. શ્રી ભગવાન ઉવાચ યોગ આધ્યાત્મિક પુંસામ મતઃ નિશ્રેયસાય મે અત્યંત ઉપરતિઃ યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. આધ્યાત્મિક યોગ જેમાં દુઃખ અને સુખનો અત્યંત નાશ થાય છે તે મેં પુરુષોના મોક્ષ માટે માન્ય કરેલો છે. કારણ કે યોગ ઘણા પ્રકારનો છે. ભગવાનનો સાક્ષાત્કાર કરવામાં જે યોગ ઉપયોગી છે તે આધિદૈવિક. આત્માનો સાક્ષાત્કાર કરવામાં જે યોગ ઉપયોગી છે તે આધ્યાત્મિક. અને અધિભૌતિક યોગ 3 પ્રકારનું છે. 1 અણિમા વગેરે પ્રાપ્ત કરાવનાર, 2 શરીરનો વિજય પ્રાપ્ત કરનાર, અને 3 પ્રાણનો વિજય પ્રાપ્ત કરનાર. એવા 3 પ્રકારનું છે. એટલે હવે અહીંયા ભગવાન કપિલ મુનિ કહી રહ્યા છે કે 3 પ્રકાર યોગ મુખ્યતયા 3 પ્રકારના છે. આમ તો ઘણા પ્રકારના છે, પરંતુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવવા માટે આધિદૈવિક છે. એટલે આધિભૌતિક યોગમાં પણ 3 પેટા પ્રકાર બતાવ્યા છે. એટલે આધિભૌતિક યોગ એટલે શું, તો કે છે કોઈ આધિભૌતિક વસ્તુ સાથે જોડાઈએ તેને આધિભૌતિક યોગ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે કહ્યું ને કે શરીરનો વિજય કરનાર, એટલે જે શરીર સાથે જોડાયેલું છે એ શરીરનો વિજય કરનાર, જેને આપણે રામદેવ બાબાનો યોગ કહીએ છીએ, શરીર સ્વસ્થ રાખવા માટેનો એ. પછી અણિમા વગેરે પ્રાપ્ત કરાવનાર, એટલે અણિમા, લગીમા, ગરિમા એ બધી જે સિદ્ધિઓ છે એ 11મા સ્કંદના 15મા અધ્યાયમાં ભગવત પ્રાપ્તિ આડે આવતી સિદ્ધિઓનું વર્ણન કરેલું છે. એ બધી સિદ્ધિઓ છે એ પણ આધિભૌતિક યોગ છે. અને પ્રાણનો વિજય કરનાર એ પણ આધિભૌતિક યોગ છે. એટલે આ 3 આધિભૌતિક યોગ છે. પછી આધ્યાત્મિક યોગ ની વાત અહીંયા કરવાના છે. એટલે આધ્યાત્મિક યોગ કેવો યોગ છે, તો એનું અહીંયા કહી રહ્યા છે કે શરીર, એટલે એવું સમજી શકાય કે આધિભૌતિક યોગમાં શરીર સ્વસ્થ રહે, પણ ક્યાં સુધી, તો જ્યાં સુધી શરીર સારું રહે ત્યાં સુધી. શરીર બગડતા દુઃખી થવાય. એટલે આધિભૌતિક યોગ એ રોગને ઠીક કરે, પરંતુ એના માટે પણ સુખ દુઃખની કામના જતી નથી રહેતી મનમાંથી. એટલે રાગ, દ્વેષ વગેરે આવેગનું નિયંત્રણ કરી શકાતું નથી. એટલે આના માટે આધ્યાત્મિક યોગ જરૂરી છે. એના માટે ભગવાન ગીતાજીમાં અર્જુનને 2 અધ્યાયના 38મા શ્લોકમાં કહે છે કે સુખ દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય ને સમાન જાણી પછી યુદ્ધ કર. એમ કરવાથી પાપ થશે નહીં. એટલે સુખ દુઃખ, લાભ હાનિ એ બધું જ્યાં સુધી રહેતું હશે તે તો બધું આધિભૌતિક યોગમાં રહે જ છે. પણ આધ્યાત્મિક યોગમાં એક
એવું છે કે એમાં સુખ દુઃખથી ઉપર થઈ જવાય છે. એટલે કપિલ મુનિ અહીંયા આધ્યાત્મિક યોગની વાત કરી રહ્યા છે. તો એ આગળ કહે છે કે સુબોધનીજીમાં કે પહેલા તો બીજા શાસ્ત્રનું અંગ છે, પહેલો તો બીજા શાસ્ત્રનું અંગ છે. એના માટે 15 નંબરની ફૂટનોટ છે કે બીજા શાસ્ત્રનું એટલે ભક્તિ અને જ્ઞાન શાસ્ત્રનું. પહેલો એટલે આધિભૌતિક જે યોગ છે એ કેવો છે તો કે છે કે ભક્તિ અને જ્ઞાન શાસ્ત્રમાં ઉપયોગી છે. અંગ છે એટલે ઉપયોગી છે. અહીં બીજો મુખ્ય છે. બીજો એટલે આધ્યાત્મિક. એ આધ્યાત્મિક શબ્દથી કહેલો છે. તેથી પુરુષોના મોક્ષ માટે મેં માન્ય કરેલો છે. જેવો સ્વરૂપને પ્રકૃતિથી જુદો જાણે છે તે યોગનો વિષય પ્રાપ્ત કરેલાઓ આધ્યાત્મિક યોગના અધિકારી છે. એટલે 16 નંબરની ફૂટનોટ છે, વિષય પ્રાપ્ત કરેલાઓ એટલે યોગનો વિષય જેઓએ પ્રાપ્ત કરેલો છે તેવાઓ. એટલે આધ્યાત્મિક યોગના અધિકારી કોણ છે તો કે છે કે જે પોતાના પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપને જાણે છે, સ્વરૂપને પ્રકૃતિથી જુદું જાણે છે, એ દેહ અને આત્મા જુદો છે એવું જાણે છે, તે યોગના આધ્યાત્મિક યોગના અધિકારી છે. તે યોગ તેઓને ફળ પ્રાપ્ત કરાવે છે. તેથી તેઓના મોક્ષ માટે મેં મતઃ એટલે માન્ય કરેલો છે. આધ્યાત્મિક યોગ તેવો હોવાનું કારણ ઉત્તરાર્ધથી કહેલું છે. એટલે અહીંયા કહ્યું ને અત્યંત ઉપરતિહિ યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ, એટલે એ ઉત્તરાર્ધથી કહેલું છે કે જેમાં એટલે જે યોગમાં દુઃખ અને સુખનો અત્યંત નાશ થાય છે, નાશ થયેલા પોતાની જાતના પદાર્થનું ફરી ઉત્પન્ન ન થવું, તે પદાર્થનો અત્યંત નાશ થાય છે. એટલે આ આધ્યાત્મિક યોગ કેવો છે કે એમાં જે સુખ અને દુઃખ છે એની કોઈ અસર થતી નથી. સુખ આવે તો પણ વાંધો નહીં, દુઃખ આવે તો પણ વાંધો નહીં, અત્યંત નાશ થાય છે. અને એ પોતાની જાતના પદાર્થનું ફરીથી ઉત્પન્ન ન થવું, તે પદાર્થનો અત્યંત નાશ થાય છે. અને એ જે સુખ અને દુઃખ માટે જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એમાં રહેતી નથી. પોતાની જાતના પદાર્થનું એવી પરિસ્થિતિનું ફરી ઉત્પન્ન થતી નથી. ચ અને શબ્દથી એટલે સુખસ્ય દુઃખસ્ય ચ શબ્દ આપ્યો, અને શબ્દ હોવાથી બંનેના સાધનોનો અત્યંત નાશ કહેલો છે. આત્મા સિવાયના સર્વેનો નાશ છે જેમાં તેવો. એટલે આ સુખ આવે કે દુઃખ આવે, સુખ જેના દ્વારા આવે કે દુઃખ જેના દ્વારા આવે, એના દ્વારા જે સાધનો છે સુખ અને દુઃખના, એ સાધનોનો નાશ થાય છે. અને આત્મા સિવાય બધાનો એમાં આધ્યાત્મિક યોગમાં નાશ થાય છે એવો અર્થ છે. જે અહીંયા 13મો શ્લોક સંપન્ન થયો અને મારું નિરૂપણ પૂરું થયું. જે દંડવત પ્રણામ. હા જે છે દંડવત પ્રણામ. પહેલા એ પૂછ્યું હતું કે વર્ષાબેન તમે આ 13માની સુબોધિનીમાં એવું બોલ્યા પહેલો તો બીજા શાસ્ત્રનો અંગ છે, તો તમે મને એવું સંભળાયું પહેલો આધિભૌતિક માટે કીધું, આધિદૈવિક આવશે ને ત્યાં? હા આધિદૈવિક આવશે. આધિદૈવિક નથી બોલી હું, ભૂલ થઈ ગઈ હશે. સોરી, અધિદૈવિક જ આવશે. કેમ કે અહીંયા આગળ જે આપ્યું છે ને અધિદૈવિક આપ્યો છે પહેલો પ્રકાર, બીજો આધ્યાત્મિક આપ્યો અને ત્રીજો અધિભૌતિક આપ્યો, એટલે અધિદૈવિક જ આવશે. ભૂલ થઈ ગઈ હશે મારી કદાચ. હા હા હા. અને 360 પેજ પર હેલો એક મિનિટ શ્રદ્ધાબેન, સોરી, પણ આ જ વસ્તુ પર મારો પ્રશ્ન હતો એટલે હું પૂછી રહ્યો છું વચ્ચેથી, સોરી ફોર ઇટ. પણ એમાં કહ્યું ને પહેલા તો બીજાનું એટલે કે ભક્તિ અને શાસ્ત્રનું ત્યાં આગળ છે પાછળ ફૂટનોટમાં, તો એ બીજા શાસ્ત્રનું એટલે ભક્તિ અને શાસ્ત્ર બીજાનું અંગ છે, એ થોડી સમજ નહીં પડી. એ જ લીટી પોઈન્ટ ઓફ વ્યૂ પૂછું છું. હા અહીંયા જે કહ્યું ને કે તેનું સાધન, સોરી એક મિનિટ હું જોયેલું બરાબર. 12મી નોટ છે. હા 12મી નોટમાં છે તેનું સાધન એટલે નહીં પહેલા 15મી નોટ છે. 15મી ને હા હા. બીજા શાસ્ત્રનું એટલે ભક્તિ અને જ્ઞાન શાસ્ત્રનું. એટલે અહીંયા જે આધિદૈવિક યોગની જે વાત કરી ને, આધિદૈવિક યોગ પહેલો તો એટલે હમણાં જે પારુલબેને કહ્યું કે મારાથી અધિભૌતિક, તો અધિદૈવિક યોગ તો બીજા શાસ્ત્રનું અંગ છે. એટલે ભક્તિ અને જ્ઞાન, આ જે શાસ્ત્ર છે એ અધિદૈવિક યોગ એનું અંગ છે. બીજા શાસ્ત્રોનું એટલે ભક્તિ અને જ્ઞાનનું અંગ, શાસ્ત્રનું અંગ અધિદૈવિક યોગ છે. એટલે અધિદૈવિક યોગ ઉપયોગી છે ભક્તિ અને જ્ઞાન શાસ્ત્રમાં, એમ મને એવું સમજાય છે. એટલે ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ આધિદૈવિક યોગ થયો, એ ઉપર એક્સપ્લેન કર્યું. તો ભક્તિ અને જ્ઞાનથી
ભગવાનનો સાક્ષાત્કાર થાય છે તે ભક્તિ આધ્યાત્મિક યોગ આધિદૈવિક યોગ એવું રિલેશન છે કે એ બરાબર છે, એ અધિદૈવિક યોગ છે, બરાબર છે. ભગવાનનો સાક્ષાત્કાર થવામાં અધિદૈવિક યોગ છે, બરાબર છે. જી સોરી, જે બરાબર છે ને અન્ડરસ્ટેન્ડિંગ? હા ઠીક છે. જી જી બીજા પહેલા મને યોગ વિશે પૂછવું છે. આપણે ગીતા પ્રમાણે ભણીએ છીએ તો યોગ એટલે જોડાવવું, ભક્તિ યોગ એટલે ભક્તિથી ભગવાન સાથે જોડાવવું. અને આપણે અહીંયા બાલબોધમાં જોઈએ તો ત્યાગે યોગ માર્ગો હિ, તો એમાં પણ ત્યાગ તો મનથી છે જ. તો પછી અહીંયા જે 360 પેજ પર ઉપરની લાઈન છે કારિકાની પહેલા, તો ત્યાગ સાંખ્યમાં સદાનો ત્યાગ છે. એ ન કહેતા હવે અંગ તરીકે ત્યાગ કહીશ તો અહીંયા એમ કીધું કે દેવહૂતિને ત્યાગ નહીં થાય એઝ અ સ્ત્રી ને એઝ અ માતા, એટલે માટે એને યોગ પ્રમાણે ઉપદેશ આપશે. પણ મનથી તો એમને અહીંયા ત્યાગ કરવાનો છે જ ને. એટલે અહીંયા યોગનું સ્વરૂપ શું સમજવાનું છે? આ બે ડેફિનેશન થી હું મિક્સઅપ કરું છું કે કઈ જુદું સમજવાનું છે? પારુલબેન, અહીંયા આપણે કાલે પણ જોયું હતું ને 12મા શ્લોકમાં કે કપિલ મુનિને વિચાર શું આવે છે કે માતા છે મારી અને એમને પુત્ર તરીકેનો મોહ છે, એટલે સીધું સાંખ્ય જો કહીશ એટલે ત્યાગ અત્યાગ અને નિત્ય અનિત્યનો વિવેક કરવાનું કહીશ કે તું મારો મોહ છોડી દે, તો એ ત્યાગ એમનાથી શક્ય નહીં બની શકે. એટલે પહેલા એ એમની ચિત્તને કંટ્રોલમાં લાવે, ચિત્તનો નિરોધ કરે, ત્યાર પછી હું જો આ સાંખ્ય વિશે કહીશ એટલે 26મો અધ્યાય 27માં એ વિષય આવે જ છે, તો એમને આ મોહ છૂટી જશે, તો પછી એ નિત્ય અનિત્યનો વિવેક કરતા થઈ જશે અને તો એમની ચિત્ત શુદ્ધિ બરાબર કરી શકાશે અને આત્મકલ્યાણ એમનું થશે. એટલે એમને યોગ પહેલો કીધો છે. અને સાંખ્યમાં ત્યાગ સદાનો હોવાથી એનો મતલબ એ છે કે કપિલજીએ પહેલેથી કહી દીધું હોત કે આને છોડવા જેવું છે, આત્મા નિત્ય છે, પ્રકૃતિ અનિત્ય છે, દેહ, તો એ બધાનો વિચાર એમને આવી જ ન શકે ને, શરૂઆતથી કહી દીધું હોત તો. એટલા માટે હા, એ હું સમજી કે કાલનો વિષય, પણ હું પ્રશ્ન એ છે કે યોગ થી પહેલા તો શું સમજવાનું છે? જોડાવવું જે આપણે કહીએ છીએ ભક્તિ યોગ, જ્ઞાન યોગ, ગીતામાં એવી રીતે અર્થ કર્યો છે, એ હું પાછો પ્રશ્ન પૂછું છું. અને આપણે બાલબોધમાં બી ત્યાગ તો મનથી છે જ યોગમાં. તો અહીંયા યોગ પ્રમાણે કહી રહ્યા છે આ બધું. આપણે તમે અધ્યાય એક શ્લોક પ્રમાણે આપણે જોયું, તો પ્રશ્ન એ છે કે યોગથી પ્રભુ સાથે જોડાવાનું છે કે કેવી રીતે છે? ને અહીંયા આપણે આધ્યાત્મિક યોગમાં સુખ દુઃખનો નાશના રેફરન્સથી જોયું. એટલે યોગ પહેલા આપણે સમજીએ તો બેટર રહેશે, એટલે એ સમજાવી દો તો બેટર. હા, એટલે આમાં છે ને, તો હવે જેટલા શ્લોક આવે છે ને 27મા શ્લોક સુધીના, એ બધા શ્લોકમાં યોગનું વર્ણન એટલે યોગની પ્રક્રિયા કઈ રીતે છે એનું જ વર્ણન આપેલું છે. એટલે એ થોડુંક આગળનું રિફર થશે ને એટલે યોગ વિશેની માહિતી આપણને એનામાં નિરૂપણ થઈ જ જશે એ શ્લોકમાં. એ કઈ કઈ વિધિ છે, શું વિષય છે, બધું એમાં આપેલું છે 27મા શ્લોક સુધી. એટલે થશે પછી જે યોગ વિશે એટલે મનથી અમને ત્યાગ કરશે કે પ્રભુ સાથે જોડાશે, એ બધા મારા બેઝિક ક્વેશ્ચન કરાવો ને. એટલે હા, જે કરાવશે તે. હા, ઓર કોઈને વિચાર કરવો? પ્રણામ. મને થોડું સમજાય છે પણ આપ પછી કહેજો બરાબર છે કે નહીં. સાંખ્ય મતમાં ત્યાગ સદાનો હોવાથી તે ન કહેતા અંશ તરીકે તે ત્યાગ કહીશ. એમાં મને એવું પણ જણાય છે કે દેવહૂતિ જે સ્ત્રી છે અને સાંખ્ય જે છે એને સંન્યાસ ગ્રહણ કરી અને સાંખ્યનો એમને ઉપદેશ કરે, તો એટલા માટે પણ કહી રહ્યા હોય એવું મને સમજાય છે કે હવે એમને ઘરમાં રહી, મતલબ અત્યારે યોગ સાથેની ભક્તિ એવી રીતે સમજાવી રહ્યા છે. એટલે આ આપણને 25મો અધ્યાય યોગ સાથેની ભક્તિ એ જ અર્થ અહીંયા આવશે. એટલે મને એવું સમજાય છે કે દેવહૂતિજીને સાંખ્યનો ઉપદેશ નહીં કરી અને યોગ સાથેની ભક્તિનો ઉપદેશ, કારણ કે સ્ત્રી છે એટલે એમને કરવામાં આવે છે, એ સમજાય છે.
અને પારુલબેન, તમે જે પૂછી રહ્યા છો ને એમાં યોગ માટે તમારો પ્રશ્ન છે ને, તો મુખ્યતયા તો ચિત્ત જે બંધન કરનારું છે આત્માને બંધન કોણ કરે છે? ચિત્ત કરે છે. આસક્તિ બહારના પદાર્થોમાં ચિત્તથી થતી હોય છે. તો એ ચિત્ત જો ભગવાન તરફ વળી જાય એ માટેના ઉપાયો હવે કપિલ મુનિ દેવહૂતિજીને કહેશે કે તું હવે આ બધામાંથી ધીમે ધીમે છૂટ, અને એનામાંથી યોગ એટલે એ પ્રકારનો યોગ કે તું આત્મા તરફ, અંદરની તરફ તારું મન વાળ, એટલે એ ચિત્ત વૃત્તિનો નિરોધ, એને યોગ કહેવામાં આવે છે. તમે જે પૂછી રહ્યા છો ને કે યોગનું પૂછતી હતી. એટલે આપણે ચિત્તવૃત્તિનો નિરોધ એ ડેફિનેશન લઈએ અહીંયા. અને પછી આ મનથી ત્યાગનો શું અર્થ થશે? તો પછી મનથી આપણે જે સમજીએ મન છે ને, મનને નિયમમાં ચિત્ત રાખે છે. હવે મન શું કરે છે? ઇન્દ્રિયો સાથે કનેક્ટેડ, એટલે આપણે બહારની જે ઇન્દ્રિયોથી જે કંઈ પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, સ્પર્શ જે કંઈ આપણે જોઈએ છે એ મન પર અસર કરે છે. મન એમાં પ્રવૃત્ત થાય છે. પણ જો આપણે એ મનને કંટ્રોલમાં લાવી દઈએ કે આ બધી વસ્તુ અનિત્ય છે અને આ નિત્ય છે, તો એ અંદરની તરફ વળેલું મન હોવાથી ચિત્ત પણ કંટ્રોલમાં આવી જશે. એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ થઈ જશે. એટલે સૌથી પ્રથમ મનને કંટ્રોલમાં કરવા માટે બહારની ઇન્દ્રિયો સાથેનો જે કોન્ટેક્ટ છે, આપણી જે અહંતા મમતા છે, એને ધીમે ધીમે છોડવાથી મન પર ચિત્તનું નિયંત્રણ હોય છે. એટલે મન કંટ્રોલ કરશે તો ચિત્ત કંટ્રોલમાં આવશે, અને ચિત્ત વૃત્તિનો નિરોધ થશે તો યોગની પરિસ્થિતિ જેવું થઈ જશે એમ. એટલે આ જે ઉપદેશ આપી રહ્યા છે ને કપિલ મુનિ, એમાં આ રીતનો વિષય આગળ વધી રહ્યો હોય છે એવું લાગે છે. એટલે આને રિલેટેડ જ છે, એટલે વચ્ચે બોલી રહી છું કે તમે વર્ષાબેને જે કીધું કે મનથી ચિત્તને કંટ્રોલ, અને અહીંયા 9મી ફૂટનોટમાં કહી રહ્યા છે કે સાંખ્ય અને યોગ ફલમાં જુદા નથી, તેથી મન અને ચિત્તને એક કરી આ ઉપદેશમાં યોગની પ્રવૃત્તિ થયેલી છે. તો અહીંયા જે કહી રહ્યા છે પુરુષોત્તમજી, તો મન અને ચિત્તને એક કરીને, તો એમાં તમે જે પ્રોસેસ સમજાવી વર્ષાબેન, એ મનને પહેલા કંટ્રોલ ને પછી એના દ્વારા ચિત્તને, એ પ્રોસેસ કહી રહ્યા છો. ને અહીંયા એક કરી એટલે મર્જ જેવું કરવાનું છે, સબસ્ટિટ્યુટ મૂકવાનું છે, મનને ચિત્ત બેવ એક કરી. એ થોડુંક સ્પષ્ટ કરો ને. આમાં પૂર્ણિમાબેન, આમાં છે ને પાતંજલ યોગમાં મારું એકવાર વાંચવામાં આવ્યું હતું કે એ લોકો એમની જે પારિભાષિક શબ્દ છે ને એમાં મનને ચિત્ત જ કહે છે. બરાબર? એટલે મન અને ચિત્ત એમના માટે એક જ છે. ત્યાં આગળ એ રીતે ચિત્તવૃત્તિનો નિરોધ એવું કહેલું છે યોગ શાસ્ત્રમાં, પાતંજલ યોગ શાસ્ત્ર. તો અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે કે મન અને ચિત્તને એક કરી ઉપદેશમાં યોગની પ્રવૃત્તિ થયેલી છે. પણ આપણે જે સામાન્ય પરિસ્થિતિમાં જોઈએ છે કે આપણું મન બહારની તરફ, એટલે આપણે શ્રુતિવાક્ય પણ છે, કોઈ ધીર પુરુષ જ તેને અંદર તરફ વાળી શકે છે, એ શ્રુતિવાક્ય પણ છે. તો આપણી જે ઇન્દ્રિયો છે તો બહાર જ વળેલી હોય છે ને, ક્યાં અંદર વળેલી હોય છે. એટલે પ્રોસેસ તરીકે તમે જોવા જાવ તો સૌથી પહેલા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી પડશે, બહાર તરફ વળેલી. એ ઇન્દ્રિયોનો કંટ્રોલ થશે તો પછી અંદર રહેલા અંતઃકરણ પર ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે, અને જ્ઞાન થશે તો અહંકારનો પણ નાશ થશે, જે હમણાં આવ્યું કારિકામાં. તો આ બધું એક પછી એક થશે અને તો એ આત્મા સાથે જોડાશે, જે 27મા શ્લોકમાં કીધું છે. એટલે અહીંયા યોગ, એટલે જયારે યોગ કેવા બેઠા છે અહીંયા કપિલજી, તો ત્યારે મન અને ચિત્તને એક કરીને, કારણ કે એનું કારણ હું કહું તમને વર્ષાબેન, કારણ કે 15મા શ્લોકમાં ચિત્ત તરીકે કહી રહ્યા છે કે ચિત્ત ખરેખર આત્માનો બંધન કર, અને નીચે 16, 17, 18માં આ 3 શ્લોકથી મનની શુદ્ધિનું આત્મા ઉપર ઘણું પરિણામ કહી રહ્યા છે. અને આ જ 16, 17, 18ની જે કારિકામાં જે પોઈન્ટ આઉટ કરી રહ્યા છે, તો ત્યાં ચિત્ત શબ્દ વાપર્યો છે. ચિત્તના સ્વરૂપનો ભેદ કારિકા 15મીમાં, અને એનું સ્વરૂપ પ્રશંસા માત્ર, એટલે ઈ 16માં, 17માં ચિત્તનું ફલ, અને પછી ઘણા સાધનો. એટલે અહીંયા જે પુરુષોત્તમજી કહી રહ્યા છે, એ મન અને ચિત્તનો શબ્દ જે અહીંયા યોગને ઉપદેશમાં વાપરી રહ્યા છે, સબસ્ટિટ્યુટ તરીકે વાપરી રહ્યા ને એવું સમજાય છે, એટલે મેં પૂછ્યું.
હા, ના વાંધો નહીં. હવે એ તો આગળ જે કેસે મારી સમજ હતી આવી એટલે મેં તમને કહ્યું. હવે જે કંઈ હશે જે કરાવશે, આ બહુ ગોળ તો નથી ખબર પડતી મને, પણ જે કરાવશે. હા, જે સ્પષ્ટ કરો ને. દંડવત પ્રણામ. આ બધા વિશે તો કારિકામાં સ્પષ્ટ થઈ ચૂક્યા છે ને, હવે એનો વિચાર કેમ કરી રહ્યા છો? નહીં, જે નવમી ફૂટનોટ, હા, નવમી ફૂટનોટ જે હતી ને એમાં જે કીધું છે ને એ થોડું ઓછું સમજાય છે. પછી આગળ બી જ્ઞાનરૂપ અને ક્રિયારૂપ એવા ભેદથી પ્રવૃત્ત થતા શાસ્ત્રમાં જ્ઞાન મુખ્ય છે, એ બી થોડુંક ઓછું. નવમી ફૂટનોટ થોડી ઓછી સમજાઈ રહી છે. જે દંડવત પ્રણામ. એ તો આવનારા વિષય માટેનો આ સંકેત છે. 13 અને 14 શ્લોકમાં જે વિષય આવવાનો છે એનો અહીંયા સંક્ષેપ કરેલો છે. એના પહેલા અને આપણે સમજી લેશું તો પછી શ્લોકમાં શું સમજશું. એક વખત શ્લોક જોઈ લો. જી જે શ્લોકમાં સમજીશું, વાંધો નહીં. જે 13મા શ્લોકમાં 13મા શ્લોકનો જ એક પ્રશ્ન થયો કે વચ્ચે એવું આવ્યું આધ્યાત્મિક યોગના અધિકારી બતાવ્યા છે જેઓ સ્વરૂપને પ્રકૃતિથી જુદું જાણે છે, તે યોગનો વિષય પ્રાપ્ત કરેલાઓ આધ્યાત્મિક યોગના અધિકારી છે. તો મને એવું સમજાયું કે આ અધિકારી અહીંયા દેવભૂતિને આપણે કરી રહ્યા છે, પણ એમને ક્યાં હજી આ ખબર છે સ્વરૂપને પ્રકૃતિથી જુદું એ જાણે છે? પૂછું છું એ તો અધિકારી થાય કે ન થાય? અહીંયા આગળ ઉત્થાનિકામાં શું આપ્યું છે કે આરંભના નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી યોગની પ્રશંસા કહે છે. હજી દેવહૂતિજીને શરૂ નથી થયું ઉપદેશ આપવાનો. સ્વરૂપથી ઉત્તમપણું કહે છે. એટલે આપણને જે હમણાં સુધાર આવ્યો ને કે યોગનું નિરૂપણ પ્રશંસારૂપ લક્ષણથી, એ 13મો શ્લોક અને 14મા શ્લોકમાં પ્રમાણથી એ જે કરાવ્યું ને એના અનુસંધાનમાં હજી એ યોગ છે એ યોગનું સ્વરૂપના ઉત્તમપણાની અહીંયા વાત કરી રહ્યા છે. એટલે પર્ટિક્યુલર દેવહૂતિજીને માટેની વાત નથી હમણાં હજી. અચ્છા, એટલે આ જનરલ કહી રહ્યા છે કોણ અધિકારી? જનરલ, હા. પહેલા તો ત્રણ યોગ વિશે છૂટું પાડ્યું અને એમાં આ રીતે વાત કરી આધ્યાત્મિક યોગ. દેવહૂતિજીની યોગ્યતા તો આ કાલે જ આપણે ચર્ચા કરી લીધી. કાલે નતા જોડાયા કોઈ? એ તો સાંભળ્યું, પણ હજી તો એ પૂછી રહ્યા છે ને પ્રકૃતિ ને પુરુષ વિશે, તો એને ખબર નથી ને, એટલે મને એવો પ્રશ્ન થયો કે સ્વરૂપને પ્રકૃતિથી જુદું જાણે છે તે અધિકારી છે. તો હા, એ જાણશે એમને. અચ્છા, એ જ તો કાલે વિષયની ચર્ચા થઈ, વિસ્તારથી થઈ. હા, મેં સાંભળ્યું, જોડાઈ નહોતી પણ મેં રેકોર્ડિંગ સાંભળ્યું હતું. હા, ભલે. એમને ખ્યાલ છે, અધિકાર છે. પ્રણામ છે. આગળ 14 થી 18 શ્લોકો મારે કરવાના છે. શરૂ કરું? હા, 14મા શ્લોક પહેલા એનું પારાયણ કરું છું. 14 થી 18 શ્લોકનું. 14મો શ્લોક. હે પાપરહિત, આ યોગમાં જે પહેલા મેં શ્રવણ કરવા ઈચ્છતા ઋષિઓને કહેલો અને જેની અંદર ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે તે હું તને કહી. 15. ચિત્ત ખરેખર આ આત્માનો બંધ કરાવનારું અને મોક્ષ કરાવનારું મનાયેલું છે. ગુણોમાં આસક્ત હોય તો બંધ કરાવે છે અને ભગવાન ઉપર સ્નેહ વાળું હોય તો મોક્ષ કરાવે છે. હવે 16, 17 અને 18. મન જ્યારે હું મારું એવા અભિમાનથી ઉત્પન્ન થયેલા કામ, લોભ વગેરે મલોથી મુક્ત થઈ શુદ્ધ, દુઃખ રહિત, સુખ રહિત સમ થાય છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય વાળા તથા ભક્તિવાળા મનથી પુરુષ આત્માને કેવલ, પ્રકૃતિથી પર, ભેદ રહિત, પોતાની મેળે પ્રકાશનાર, ગણો સૂક્ષ્મ, અખંડિત, ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને બલ રહિત જુએ છે. હવે શ્લોક 14મો. એમાં આપણે કારિકા જોઈ 10મી, એમાં આગળ 13માં લક્ષણ આપ્યું હતું યોગનું, અને હવે આ 14મા શ્લોકમાં પ્રમાણ આપી રહ્યા છે.
અને એનું પહેલા ઉત્થાનિકા, બીજા યોગોથી જુદા પાડી તે જ યોગ હું તને કહીશ એમ નીચેના શ્લોકમાં કહે છે. તો આગળ આપણે 13મા શ્લોકમાં જોયું કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એવી રીતે 3 યોગ છે. એમાંથી આધિદૈવિક અને આધિભૌતિક એ 2 યોગ અત્યારે કપિલજી, દેવહૂતિજીને નથી કહી રહ્યા, માત્ર આધ્યાત્મિક યોગ જે કહી રહ્યા છે અને એ જ મુખ્ય યોગ છે આત્માના સાક્ષાત્કાર કરવા માટે. તો એ અત્યારે એ કહીશ એવું અહીંયા કહી રહ્યા છે. તમ ઇમમ તે પ્રવક્ષ્યામિ યમ અવોચમ પુરા અનગે ઋષિણામ શ્રોતુ કામાનામ યોગમ ઉર્વ અંગ નૈપુણમ. હે પાપરહિત, આ યોગ જે પહેલા મેં શ્રવણ કરવા ઈચ્છતા ઋષિઓને કહેલો અને જેની અંદર ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે તે હું તને કહીશ. એમાં સુબોધનીજી, જે મેં પહેલા કહેલો શબ્દોથી આ યોગ અનાદિ હોવાનું કહેલું છે. એટલે આ પ્રમાણ આપી રહ્યા છે કે આ અનંતકાલથી આ યોગ હતો અને કદાચ એ વચ્ચે લુપ્ત થઈ ગયો છે. જે સાંખ્ય માટે પણ આગળ કહ્યું હતું કે વચ્ચે અમુક કાલ સુધી એ લુપ્ત થઈ ગયો હતો અને ફરી પાછો હવે પ્રકટ થઈ રહ્યો છે. તો અહીંયા એ કહી રહ્યા છે કે અનાદિ કાલથી આ પહેલા પણ કહેલો છે અને અનાદિ છે. આ પાપ રહિતોને જ ફળ આપે છે. જે અનગ કહ્યું છે તો એના માટે કહી રહ્યા છે કે જે પાપ રહિત હોય એને જ આ યોગ ફળ આપે છે એમ જણાવવા હે પાપ રહિત એવું સંબોધન કરેલું છે. એટલે દેવહૂતિજીને હે પાપ રહિત અથવા નિષ્પાપ એવું એમને સંબોધન કરીને એ દેવહૂતિજી પાપ રહિત છે એવું કહી રહ્યા છે. આમાં ઋષિઓને જ વિશ્વાસ થાય છે એમ જણાવવા ઋષિઓને કહેલું છે. ઋષિનામ જે કહ્યું છે તો જે ઋષિઓ હોય એટલે સાત્વિક હોય, પાપરહિત હોય, એ બધાને જ આ યોગમાં વિશ્વાસ છે એમ કહી રહ્યા છે. શ્રવણ કરવા ઈચ્છતા શ્રોતુ કામાનામ વિશેષણથી તેઓને પણ જરૂરી હોવાનું કહેલું છે. એટલે જે લોકોને પણ આ માર્ગે આગળ વધવાનું છે તેમને આ યોગ અને સાંખ્યનું જ્ઞાન જરૂરી છે. એટલે એમને આ જરૂરી હોવાનું કહ્યું છે. ઘણા અંગોથી થાય છે નિપુણતા જેમાં તેવો આ છે. એટલે ઘણા અંગોમાં નિપુણતા હોય ત્યારે જ આ યોગ સ્થિર થાય છે. એટલે અહીંયા જે અંગો છે એમાં મને લાગે છે કે ભક્તિ, વૈરાગ્ય અને જે આગળ આવશે ચિત્તમાં, ચિત્ત પણ ભગવાનમાં લાગેલું હોવું જોઈએ અને જે મનનું આવ્યું છે તો આ બધા અંગોમાં જ્યારે નિપુણતા પ્રાપ્ત થાય છે ત્યારે જ આ યોગ સ્થિર થાય છે. આ 14મો શ્લોક અહીંયા સંપૂર્ણ થયો છે. હવે 15મો લઉં છું. સંસાર ભગવાનની ઈચ્છાથી અથવા અજ્ઞાનથી થાય. એટલે અહીંયા અંગો સ્થિરથી યોગના અંગ જ ગણાશે. 8 અંગ છે એવું એ વધારે સંગત છે. અને શ્રવણ કરવા ઈચ્છતા ઋષિઓ, તો ઋષિઓનું વિશેષણ શ્રવણ કરવા ઈચ્છતા એટલે શ્રોતુકામા. એ વિશેષણથી તેઓને પણ આ જરૂરી હોવાનું કહેલ છે. તો બે રીતે એના અર્થ થઈ શકે. એક તો ઋષિઓ તો હોય ભલે, પણ જેની અંદર શ્રવણ ઈચ્છા ન હોય તો એમને પણ ન કહી શકાય. તો આ ઉપદેશ સાંભળવા માટે શ્રવણ ઈચ્છા એ યોગ્યતા ઋષિ હોય તો પણ આવશ્યક છે. એક એવો અર્થ થાય. અને બીજો એ છે કે ઋષિઓને પણ જે હમણાં આપણે અર્થ કર્યો કે આ યોગનું શ્રવણ છે એમના માટે પણ જરૂરી છે. અને ઘણા અંગોથી થાય છે નિપુણતા જેમાં તેવો આ યોગ છે. તો ઘણા અંગ એટલે તો સ્પષ્ટ છે કે યોગના 8. હા, મને એમ કે અંગો એટલે આગળ જે આવે અને એ અંગો છે એટલે મેં આ ભક્તિ, વૈરાગ્ય એ કયા અષ્ટાંગ યોગના જે આ 8 અંગો છે એ લેવાના.
કે છે આપ 8 અંગ કયો છો તો પછી આધિભૌતિક યોગ નહીં થઈ જાય? અહીંયા તો એ આધ્યાત્મિક કહેવાના છે. હા, જે દંડવત પ્રમાણે આગળના શ્લોકમાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ કીધેલા આવી રહ્યા છે. હવે આવી રહ્યા છે કે આવી ગયા? નહીં, આવી રહ્યા છે. 18મા શ્લોકમાં કહેવામાં આવી રહ્યા છે કે મનની માત્ર શુદ્ધિ જ કારણ નથી, પરંતુ બીજા પણ 3 કારણ છે. એમ 18ના શ્લોકમાં કહે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના અંગ બનેલા છે. તે ફળ પ્રાપ્ત કરાવનારા અંગો છે. બેલાબેન કઈ બોલે તો ખબર પડે એમનો શું અભિપ્રાય છે. મને જે આ જ લાગ્યું, આ જે અહીંયા જે કહ્યું છે ને 18મા શ્લોકમાં, એટલે મેં પ્રેમ, ભક્તિ અને વૈરાગ્ય એવી રીતે કીધું, કારણ કે આ ચિત્તનું જે સ્વરૂપ કહ્યું ને કે આસક્તિ અને સ્નેહનું જે રીતે જુદું પાડીને, એટલે મેં પ્રેમ, ભક્તિ અને વૈરાગ્ય એ 3 અંગો કયા આમાં નિપુણતા માટે. અષ્ટાંગનો મેં વિચાર નહોતો કર્યો છે. અચ્છા, ઠીક છે. આગળ લઉં છે. આગળ 15મા શ્લોકની ઉત્થાનિકા છે. સંસાર ભગવાનની ઈચ્છાથી અથવા અજ્ઞાનથી થાય છે, તેમાં યોગથી શું વળે? એટલે હવે અહીંયા શંકા કરી રહ્યા છે કે આ જે સંસાર છે, અમતા મમતા રૂપી સંસાર, તો એ તો ભગવાનની ઈચ્છાથી થાય છે અથવા તો અજ્ઞાનથી થાય છે, તો એમાં યોગ આચરવાથી શું થશે? તો અહીંયા કહી રહ્યા છે કે તેથી સંસાર ચિત્તને અધીન છે. એટલે આ જે હવે શ્લોક આવી રહ્યો છે એમાં ચિત્તના ગુણો બતાવી રહ્યા છે. તો અહીં કહી રહ્યા છે કે સંસાર ચિત્તને અધીન છે એવો શાસ્ત્રાર્થ કહે છે. શાસ્ત્રમાં કહેલું છે કે જે અમતા મમતા રૂપી સંસાર છે એ ચિત્તને અધીન છે, કારણ કે ચિત્તની ક્રિયાઓને રોકવી તે યોગ. એટલે આ જે ચિત્તનો સ્વભાવ છે ચોંટી જવું, એટલે કે છે કે ચિત્ત જો એ કોઈ જગ્યાએ ચોંટી જશે તો પછી એ જો ભગવાનમાં ચોંટી જશે તો એ યોગ થશે, અને જો વિષયોમાં ચોંટી જશે તો એ સંસાર કરાવશે. એટલે એ ચિત્તની જે ક્રિયાઓ છે એને રોકવી તે યોગ, એવું યોગનું લક્ષણ છે. જો ચિત્ત જેનું મૂળ છે તેવો જ સંસાર હોય તો યોગ ઉપયોગી છે, નહીં તો ઉપયોગી નથી. એટલે મને આ જે સેન્ટેન્સ છે ને એ બરાબર સમજાતું નથી, પણ મને એવું લાગે છે કે આ જે હમણાં વાત કરી ને કે સંસાર ચિત્તને અધીન છે, એ જ વસ્તુ અહીંયા કહી રહ્યા હોય કે જો ચિત્ત જેનું મૂળ છે તેવો જ સંસાર હોય, એટલે જો ચિત્તમાં સંસાર જ હોય તો એને જો ચિત્તને આપણે અલગ કરવું હોય, એની ક્રિયાઓને રોકવી હોય તો જ આ યોગ ઉપયોગી છે. અને જો ચિત્તની ક્રિયાઓને ન રોકવી હોય તો પછી આ યોગનો કોઈ ઉપયોગ નથી, એવું મને આ સમજાય છે. પણ આ વાક્ય મને બરાબર નથી સમજાતું. અને પછી આગળ કહે છે કે તેથી નીચેના શ્લોકમાં ચિત્ત બંધન અને મુક્તિનું કારણ હોવાનું કહે છે. આ વાક્ય આ મેં જે સમજી એ બરાબર છે? હા, બરોબર છે. જી જી. હવે એના માટે ભાગવતાર્થમાં જે હમણાં વર્ષાબેને વાંચ્યું ને એ જ આવી રહ્યું છે. એટલે હું આખું એમ એ સળંગ એવી રીતે નથી વાંચતી, પણ મને જે સમજાયું છે ને એવું એ રીતે હું સમજાવવાનો પ્રયાસ કરું છું. પહેલું અહીંયા છે કે દેવહૂતિએ પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો. એ 11મા શ્લોકમાં એમને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા માટે પ્રશ્ન કર્યો હતો. અને પછી કપિલજી એમને યોગનો ઉપદેશ કરી રહ્યા છે. એ આપણે 13 અને 14માં જોયું. તો જાણવું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી. એટલે માત્ર પ્રકૃતિ આ છે અને પુરુષ આવો હોય એવું શબ્દ માત્રથી જો જ્ઞાન એમને કપિલજીએ કહી દીધું હોત તો એમનો મોહ જે છે સંસારમાં અને કપિલદેવજીમાં તો એ દૂર કરવામાં ઉપયોગી નથી. એટલે જનરલી પણ એ દૂર કરવામાં ઉપયોગી નથી. પરંતુ તે ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવામાં સહાય કરનારું છે. એટલે જો ચિત્તમાં આપણને ખબર પડે, ચિત્તનો સ્વભાવ છે ચોંટી જવું, જો ચિત્તને એવું જ્ઞાન હોય કે આ પ્રકૃતિ છે અને નાશવંત છે અને આ પુરુષ છે, તો એ ચિત્તને સહાય કરનારું છે આ જ્ઞાન.
અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે. અને હવે જે જ્ઞાન ચિત્તને થયું છે તો એમાં કંઈ પણ શંકા કે વિકલ્પો હોય તો એ કારણ કે મન છે એ બહિર્મુખ ઇન્દ્રિયોનો રાજા છે, એટલે ઇન્દ્રિયો બધી જ બહિર્મુખ છે. અને જો ચિત્તને ભગવાન તરફ વાળવું હોય તો પછી એ જે શંકાઓ અથવા તો જે વિકલ્પો એ કરી રહ્યો છે તો પહેલા મનને આપણે શુદ્ધ કરવું પડે. તો એ અહીંયા કહી રહ્યા છે કે એ જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મન સહાય કરનારું છે. અહીંયા મનને લખ્યું છે પણ મન સહાય કરનારું છે, એટલે ચિત્તને મન સહાય કરે છે. તેથી જે પ્રકારનું ચિત્ત આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ. તો એમાં હમણાં જે ડિસ્કસ થયું તો ચિત્ત અને મન, જ્યારે મન એકદમ શુદ્ધ થઈ જાય છે તો એ જ એનો જ પડઘો ચિત્ત ઉપર પડે છે, એટલે એનું જ પ્રતિબિંબ ચિત્ત ઉપર પડે છે. એટલે એ ત્યારે ચિત્ત અને મન સરખા થઈ જાય છે એવું મને સમજાય છે. અને એવું ચિત્ત અથવા તો એવું મન આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ, એમ ગુરુ કપિલે દેવહૂતિને પ્રેમથી કહેલું છે. એટલે એ જે ચિત્ત મનનું શુદ્ધિકરણના જે સાધનો છે એ આગળ 16મા શ્લોકથી આવશે. અને ચિત્તનું જે લક્ષણ છે એ હવે આ 15મા શ્લોકમાં આવી રહ્યું છે. શ્લોક લઉં છું. ચેતઃ ખલ્વસ્ય બંધાય મુક્તયે ચ આત્મનો મતમ ગુણેશુ સક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. ચિત્ત ખરેખર આ આત્માનો બંધ કરાવનારું અને મોક્ષ કરાવનારું મનાયેલું છે. ગુણોમાં આસક્ત હોય તો બંધ કરાવે છે અને ભગવાન ઉપર સ્નેહવાળું હોય તો મોક્ષ કરાવે છે. ખલું એટલે ખરેખર શબ્દથી સર્વલોકમાં પ્રસિદ્ધ અનુભવને પ્રમાણ જણાવેલ છે. એટલે આ આપણે અનુભવ છે કે આપણું ચિત્ત જ્યાં ચોંટી જાય, વિષયોમાં ચોંટી જાય તો એનો એ સ્વભાવ જ છે ચિત્તનો. અને ભગવાનમાં ચોંટી જાય એટલે કોઈ પણ જગ્યાએ એ ચોંટી જાય તો એટલે અહીંયા કહે છે કે એ અનુભવ છે, કે લોકમાં પ્રસિદ્ધ છે અનુભવ કે ચિત્ત ક્યાંય પણ ચોંટી જાય છે. આ એક જ આત્માનો બંધ કરાવનારું અને મોક્ષ કરાવનારું પોતાનું ચિત્ત જ મનાયેલું છે. એટલે આ ચિત્ત જ છે કે જે આત્માનો કાં તો બંધ કરાવશે અને કાં તો મોક્ષ કરાવશે. ઉત્તરાર્ધમાં તેના પ્રકારનો ભેદ કહેલો છે, જે ગુણેશુ સક્તમ બંધાય અને રતમ વા પુંસી મુક્તયે. ગુણો એટલે વિષયોમાં આસક્ત અથવા સ્નેહવાળું હોય તો બંધ કરાવે છે. એટલે પ્રકૃતિના ગુણોમાં અને વિષયોમાં જો એ સ્નેહવાળું હોય તો પછી એમાં આપણું ચિત્ત એમાં ચોંટી ગયું હોય તો પછી બંધ કરાવે છે, એટલે સંસાર પ્રાપ્ત કરાવે છે. અને પુંસી એટલે ભગવાનમાં આસક્ત અથવા સ્નેહવાળું હોય તો મોક્ષ કરાવે છે. સાધન સ્વભાવથી એક પ્રકારનું હોવા છતાં પોતાના ગુણના વિષયના જુદાપણાના લીધે બંધ અને મોક્ષ કરાવે છે. સાધન એટલે ચિત્ત એ એક જ પ્રકારનું છે, એટલે ચિત્ત તો એક જ છે પણ એ જ્યાં લાગે છે એના વિષયના જુદાપણાના લીધે એ બંધ અથવા મોક્ષ કરાવે છે. એમાં પહેલી ફૂટનોટ છે કે પોતાના એટલે ચિત્તના આસક્તિ અને સ્નેહ એવા જે બે ગુણો તેમના વિષય જુદા હોવાને લીધે એવો અર્થ છે. એટલે ચિત્તના આ બે ગુણો છે, આસક્તિ અને સ્નેહ, અને એનો વિષય એટલે આસક્તિ એને પ્રકૃતિના ગુણોમાં થાય છે અને સ્નેહ એટલે રતિ જે કહી છે તે ભગવાનમાં થાય છે. એટલે વિષય બે જુદા હોવાને બે જુદા છે એવું અહીં કહી રહ્યા છે. હવે એક કારિકા આવી રહી છે. ચિત્ત સ્વભાવ આસક્તિ હિ યહ ત્યક્તુમ નૈવ શક્યતે સ્નેહો રતિર ઇતિ પ્રોક્તઃ સંસ્કારાઃ શાસ્ત્રતઃ ચ. સંસ્કારાત શાસ્ત્રતઃ ચ. ચિત્તનો સ્વભાવ જેનો ત્યાગ થઈ ન શકે તે આસક્તિ. એટલે ચિત્તનો સ્વભાવ આવો છે કે તે એને દ્રઢ આસક્તિ થઈ જાય છે કે જેનો એ ત્યાગ નથી કરી શકતો. અને સ્નેહને રતિ એમ કહેલ છે તે સંસ્કારથી અને શાસ્ત્રથી થાય છે એમ આ કારિકામાં કહ્યું છે. એટલે અહીંયા રતિ અને સ્નેહ અને આસક્તિ એ બેને જુદા પાડીને એ બંને સમજાવી રહ્યા છે. એમાં બીજી ફૂટનોટ છે કે લોકમાં આસક્તિ અને સ્નેહનો એક જ અર્થ છે, છતાં તેમને અહીં જુદા કહેવાનું શું પ્રયોજન એ જાણવાની ઈચ્છા થાય. તેથી આ કારિકાથી તેમના સ્વરૂપનો ભેદ કહેલો છે. એટલે ચિત્ત
ચિત્તમાં જે આસક્તિનો સ્વભાવ છે એમાં નેચરલ છે કે એનો સ્વભાવ જ છે કે ગમે ત્યાં ચોંટી જાય, પણ સ્નેહ છે એ સંસ્કારથી અને શાસ્ત્રથી થાય છે, એટલે એને ડેવલપ કરવું પડે છે. અને આવી રીતે આસક્તિ અને સ્નેહ અથવા રતિ એ બે અલગ વસ્તુ છે એવું આ કારિકાથી સમજાવે છે. આ અહીંયા 15મો શ્લોક પૂર્ણ થયો છે. હા હા. પેલું જે તમે સુધારવાનું કહ્યું ને, પેજ નંબર 16 પર ઉપરથી ત્રીજી લીટી. હા, મનનું ને, પરંતુ તે ચિત્ત નહીં. મેં તમને કદાચ મને એવું લાગ્યું કે તમે નથી એવું કહી રહ્યા છો. ના, એ નહીં. અહીંયા મેં એવું કહ્યું કે પરંતુ તે ચિત્તને અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય છે તે દૂર કરવા મનને જે કહ્યું છે ને, ત્યાં મનને નહીં પણ મન સહાય કરનારું છે એવું મેં કહ્યું. જે આ બરાબર છે? મનને આવશે કે મન આવશે? ઉપરથી કેટલા મિનિટ છે? હું બીજે જોઈ રહી છું. હા, એ જ છે. હું ઉપરનું સમજે પણ આ પણ સમજવું છે કે સુધારવાનું છે કે કેમ કરવાનું છે. દેવહૂતિએ પ્રગતિ પુરુષનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે કપિલે તેને યોગનો ઉપદેશ કર્યો. તે અયોગ્ય હતું એવી શંકા થાય તો જાણવું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી, પરંતુ તે ચિત્તને સહાય કરનારું છે, અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે. આમાં શું સમસ્યા છે? આવે એવું એમ કેવું છે, મન સહાય કરનાર છે. વાક્ય બદલાઈ જાય છે. હા, એટલે મારું એવું માનવું છે કે જે જ્ઞાન થશે ને ચિત્તમાં, તો એમાં જે શંકાઓ થશે તો એ મનથી એ દૂર થશે એવું હું સમજી. એટલે મેં મનને ના બદલે મન સહાય કરનારું છે એવું હું સમજીને બોલી છે. તો મનને સહાય કરનારું એ બરાબર છે? મનને સહાય કરનારું છે. હા, ચિત્તને અને મનને અલગ અલગ રીતે સહાય કરે છે, એ જ તો વાત કહી રહ્યા છે. એટલે સાંખ્યનું જ્ઞાન એ ચિત્તને અને મનને બંનેને સહાય કરનારું છે એવી રીતે. એકવાર ચિત્તમાં જ્ઞાન થાય પછી જ્ઞાનમાં જે શંકા થાય એ દૂર કરવા શંકા મનનો ધર્મ છે, તો એ મનને સહાય કરનારું છે. હા જી જી થયું. મને થોડું સમજવામાં ભૂલ થઈ. અહીંયા હવે થઈ ગયું બરાબર. ચિત્તની શુદ્ધિ કરી છે, એક મનની શુદ્ધિ એ રીતે થઈ. અને અહીંયા આપણે જે ચર્ચા કરી કે ઘણા અંગોથી થાય છે, તો જ્યાં ચિત્તવૃત્તિનો નિરોધ, ઘણા રોગ, અંગો, હા, તો જ્યાં ચિત્તવૃત્તિનો નિરોધ છે તો અષ્ટાંગ યોગથી થશે. હા, તો પછી એ સાથે જ્ઞાન અને વૈરાગ્ય એવું લાગે છે. અહીંયા કહ્યું ને કે ઘણા અંગોથી થાય છે, તો આપણે અષ્ટાંગ યોગ પહેલા કહ્યું, પછી પૂર્ણિમાબેને કહ્યું તો 18મા શ્લોકમાં જેમ જ્ઞાન અને વૈરાગ્ય, તો આ યુગ તો આવશે ને, એના વિના તો જ્ઞાન અને વૈરાગ્ય પણ કેવી રીતે, અને લક્ષણ કેવી રીતે જશે? એટલે મને એ ના સમજાયું કે અહીંયા ઘણા અંગોથી અંતમાં શું લેવાનું, અષ્ટાંગ યોગ કે જ્ઞાન વૈરાગ્ય કે પછી બધું જ એમ ઘણા. એટલે યોગમ ઉર્વંગ નૈપુણમ, એટલે આ યોગ જે ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે, જેની અંદર ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે, તે હું તને કહીશ. તો યોગના જે ઘણા અંગો છે એમાં પ્રમુખ અંગો તો અષ્ટાંગ છે જ. અન્ય અંગો તો જ્યારે યોગના પ્રકાર ભેદને ચર્ચા કરીશું તે વખતે આધ્યાત્મિક હશે તો તેના અતિરિક્ત અંગો આવશે, આદિદૈવિક હશે તો એના અતિરિક્ત અંગો આવશે. પણ યોગના જે પ્રમુખ અંગો જે છે એ તો અષ્ટાંગ હશે જ. એમાં પણ જેમ નિયમના અંતર્ગત યદિ આદિદૈવિક યોગ હશે
તો યમ નિયમનો જે પ્રકાર છે એ તેના અનુરૂપ બનશે. આધ્યાત્મિક આદિભૌતિક હશે તો તદનુસાર થશે. એટલે આદિદૈવિકમાં જે પણ નિયમ્ય હશે કે યમ્ય હશે એટલું વધારે આવશ્યકતા આધ્યાત્મિક કે આદિદૈવિકની અંદર નહીં પડે. આઈટમો બદલી જશે તો એ બધા એના પ્રકારભેદ થઈ જશે. તો જેવો યોગ હશે તે પ્રમાણેના અંગોમાં પરિવર્તન થશે. પણ આ 8 તો રહેવાના જ કોઈ પણ સ્થિતિમાં. બીજું કરો ભલે. જી જી. પણ આપે જે હમણાં સમજાવ્યું ને એમાં મને એવો પ્રશ્ન થયો કે ધ્યાન, ધારણા અને સમાધિ એ જે છેલ્લા જે 3 અંગો છે તો એ આધ્યાત્મિક યોગમાં પણ આવશે? એટલે ત્યાં જે ધારણા થશે તે આત્માની ધારણા કરશે એવી રીતે સમજવાનું? ઓકે, હા ઠીક છે. આગળ લઉં છું. એક મિનિટ હા, એક મિનિટ પહેલા અહીંયા જે એન્ડમાં કહ્યું ને તમારા શ્લોકમાં 15માં કે સાધન સ્વભાવથી એક પ્રકારનું હોવા છતાં પોતાના ગુણના વિષયના જુદાપણાના લીધે બંધ મોક્ષ કરાવે છે. તો સાધન આઈ થિંક તમે ચિત્ત બોલ્યા, તો ચિત્ત તો સાધન ન થઈ શકે ને. કે મને યોગ લાગે છે કે યોગનું સાધન કરવાથી આવી રીતે બંધ અને મોક્ષ ગુણના કારણે થાય છે, એવું કઈ હું સમજી. તો શું સમજવું? મને અહીંયા તો ચિત્ત જ સમજાયું, કારણ કે ચિત્ત જ બંધન અને મુક્તિનું કારણ છે અને ચિત્તની ક્રિયાઓને રોકવી એ છે. એટલે મેં સાધન એ ચિત્ત જ સમજ્યું, કારણ કે ચિત્ત જ ચોંટે છે ને દરેક જગ્યાએ. એટલે એ જ વસ્તુ જો બદલીએ આપણે કે પ્રકૃતિમાંથી એ પુરુષમાં લાગે તો એટલે એને મેં સાધન તરીકે કહ્યું. જે આપ જરા કારણે કહો. એ જ તો કારિકામાં એ જ તો બતાવી રહ્યા છે. ચિત્તની જ તો વાત છે. કારિકા એના માટે જ તો છે. હા, એવું બરાબર છે, ચિત્ત જ કરાવે છે બંધન ને મુક્તિ. પણ જે સાધનો કરીએ એને કંટ્રોલ કરવા કે બધું એવું મને સમજાયું કે સાધન સ્વભાવથી એક પ્રકારનો હોવા છતાં એટલે કોઈક યોગથી એ ચિત્તને આપણે કંટ્રોલ કરીએ કે સંસારમાં જાય કે ભગવાન તરફ જાય એવું સમજાયું. પણ ચિત્ત જ લેવાનું છે ને? તો હા, ઓકે. હા, એટલે આત્માનો સાક્ષાત્કાર કરવામાં ચિત્ત સાધન થઈ ગયું ને, એટલે અહીંયા એને ચિત્તને પણ સાધન કહ્યું છે એવું મને સમજાયું. આગળ લઉં છું. 16, 17 ને 18મો શ્લોક. લોકમાં વિષય અનુભવથી સારી રીતે જણાયેલો હોવાથી તેને ન કહેતા નીચેના 3 શ્લોકોથી મનની શુદ્ધિનું આત્મા ઉપર ઘણું પરિણામ થવાનું કહે છે. એટલે જે ઉપર આપણે ચિત્તની વાત થઈ તો હવે એ ચિત્તનું સ્વભાવ અને ગુણ કહી દીધા અને હવે પછી ચિત્ત છે એ આગળ જે આપણે ભાગવતાર્થ કારિકામાં જોયું તો એ મનની શુદ્ધિ હશે તો એ ચિત્તમાં રિફ્લેક્ટ થશે. એટલે હવે અહીંયા મનની શુદ્ધિનું અહીંયા કહી રહ્યા છે. અહમ મમ અભિમાન ઉત્થૈઃ કામ લોભાદિભિઃ મલૈઃ વિતમ યદા મનઃ શુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતેઃ પરમ નિરંતરમ સ્વયં જ્યોતિઃ અણિમાનમ અખંડિતમ જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન ચ આત્મના પરિપશ્યતિ ઉદાસીનમ પ્રકૃતિમ ચ હત ઓજસમ. મન જ્યારે હું મારું એવા અભિમાનથી ઉત્પન્ન થયેલા કામ, લોભ વગેરે મલોથી મુક્ત થઈ શુદ્ધ, દુઃખરહિત, સુખરહિત સમ થાય છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્યવાળા તથા ભક્તિવાળા મનથી પુરુષ આત્માને કેવલ પ્રકૃતિથી પર, ભેદરહિત, પોતાની મેળે પ્રકાશનાર, ઘણો સૂક્ષ્મ, અખંડિત, ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને બલરહિત જુએ છે. સુબોધનીજી, નિર્મલ મન જ આત્માને ગ્રહણ કરે છે. એટલે શુદ્ધ જે મન હોય છે તે જ આત્માને ગ્રહણ કરે છે, એટલે કે આત્માનો સાક્ષાત્કાર કરાવે છે.
અને કામ લોભ વગેરે મનના મેલ છે. એટલે આ જે શુદ્ધ મન ના હોય અને અશુદ્ધ મન કેવી રીતે થાય છે તો કે છે કે કામ અને લોભથી મન મેલું થાય છે. અને દેહ વગેરેમાં હું મારું એવા અભિમાનથી તે મલો ઉત્પન્ન થાય છે. એટલે કામ અને લોભ શેનાથી ઉત્પન્ન થાય છે તો અહમતા અને મમતાથી, એટલે હું અને મારું એવા અભિમાનથી આવા કામ લોભ વગેરે મલ ઉત્પન્ન થાય છે. જ્યારે મન તેમનાથી મુક્ત થાય છે એમ કહી સાધનો વારંવાર કરવાનું સૂચવેલું છે તે સાધનો આગળ કહેશે. એટલે આ મન જ્યારે એમાંથી મુક્ત થાય છે હું અને મારું અને કામ અને લોભ વગેરે મલોથી, તો એ ત્યારે જ એ નિર્મલ મન આત્માને ગ્રહણ કરે છે. અને એનું કરવાના જે સાધનો છે એ વારંવાર કરવા પડે છે. એટલે એ પ્રયત્નથી આપણે એ કરવા પડે છે એવું સૂચવેલું છે. અને એ સાધનો આગળ કહેશે. અહમ નામનું ચિહ્ન કુશલ પુરુષે દૂર કરવું એ 5, 5, 10 એટલે પંચમ સ્કંધમાં એ 5મા અધ્યાયમાં ઋષભદેવજી તેમના પુત્રોને જે મોક્ષ ધર્મનો ઉપદેશ આપે છે ત્યાં એ કહેલું છે. અહમ નામનું ચિહ્ન કુશલ પુરુષે દૂર કરવું એવું ફલ ગુરુ હંસ પ્રતિ વગેરે સાધનો અને ઈચ્છા રહિતપણાથી કામને જીતવો વગેરે ઉપાયો કહેશે. તો આ જે અહમ નામનું ચિહ્ન એ 5, 5, 10 થી 5, 5, 13 સુધી એ કહેલું છે. તો એ હું જરાક લઉં છું. 5, 5, 10 થી 13 સુધીનું. પુત્રો સંસાર સાગરને તરી જવામાં કુશલ તથા ધૈર્ય, ઉદ્યમ અને સત્વગુણ યુક્ત પુરુષનું કર્તવ્ય છે કે એ અહંકાર રૂપ પોતાના લિંગ શરીરને છોડી દે. એ અહંકારનો ત્યાગ કરવાના સાધન છે. અને પછી ત્યાંથી આગળ બધા સાધન વર્ણ્યા છે તે 25 સાધનો કયા છે. એ 25 સાધનોથી ચતુર પુરુષે અહંકારનો ત્યાગ કરવો. તો એ જે આગળ કહીશ એ કયું છે તે 5મા સ્કંદના 5મા અધ્યાયમાં એ 10 થી 13 શ્લોકમાં એ સાધનો કહેલા છે. અને જે અહીંયા કહ્યું કે ઈચ્છા રહિતપણાથી કામને જીતવો એ 7મા સ્કંદમાં 15મા અધ્યાયમાં કહ્યું છે. 7, 15, 22 તેમાં વર્ણાશ્રમના જે ધર્મો છે ને એનું સારરૂપ છે. અને એમાં 22માં કહ્યું છે કે શોક અને મોહ ને આત્મવિદ્યા વડે જીતવા મોટાની 22માં લઉં છું. કામના થાય એવા સંકલ્પનો ત્યાગ કરી કામને, કામનાના ત્યાગથી ક્રોધને, ધનને અનર્થરૂપ જાણી લોભને તથા તત્વનો વિચાર કરી ભયને જીતવો. આ ત્યાં 7, 15, 22માં કહેલું છે. તો આ બે જે અગ્રે કહીશ એવું કહ્યું છે આગળ કહેશે તો એ ત્યાં 5મા અને 7મા સ્કંદમાં આવી રહ્યું છે. તે ઉપાયોથી જ્યારે મલોનો નાશ થાય ત્યારે તેમનાથી મુક્ત થયેલું મન શુદ્ધ થાય છે. એટલે આ જે અહીંયા જે વર્ણવેલા જે ઉપાયો છે એનાથી આપણા મનના કામ, લોભ વગેરે જે અને કામનાઓ એ બધા મલોનો નાશ થશે ત્યારે તેમનાથી મુક્ત થયેલું મન શુદ્ધ થાય છે. શુદ્ધ મનનું ચિહ્ન દુઃખ રહિત અને સુખ રહિત વિશેષણોથી કહેલું છે. તે મનને વિષયના સંબંધવાળા સુખ તથા દુઃખ જણાતા નથી. એટલે શુદ્ધ મન છે એવું કેવી રીતે સમજ પડે તો એને દુઃખ રહિત પણ છે અને સુખ રહિત પણ છે. એટલે સમ છે એવું એના એ બે વિશેષણો આપેલા છે. અને એને મનને વિષયના સંબંધવાળા એટલે જે તન્માત્રાઓ અને વિષયો જે છે બહારના પ્રકૃતિના એના સંબંધના કોઈ પણ સુખ અને દુઃખ જણાતા નથી. તેવું થાય જ કેમ એવી શંકા થાય તેથી સમ વિશેષણ કહેલું છે. એટલે મનને સુખ અને દુઃખ તો થાય છે પણ એ મન એ સુખ અને દુઃખમાં સમ રહે છે. એટલે એ કહે છે કે જણાતા નથી એટલે નથી ફીલ નથી થતા એવું નહીં, પણ એ સમ રહે છે, એ રિએક્ટ નથી કરતો, એનો પ્રભાવ એની ઉપર નથી પડતો. જ્યારે સર્વ બ્રહ્મ હોવાના વિચારથી વિષયમાં રહેલો ભેદ મન ગ્રહણ કરતું નથી ત્યારે તે સમ થાય છે. એટલે હવે અહીં સમ જે વિશેષણ કહ્યું એ સમજાવી રહ્યા છે કે જ્યારે બધું બ્રહ્માત્મક છે એવું મન એવું એને ગ્રહણ કરી લીધું તો પછી એને એવો ભેદ હવે નથી રહેતો અને એ ભેદ નથી માટે એને સુખ અને દુઃખમાં એ સમ રહે છે. તેથી જ તે સુખ અને દુઃખને જાણતું નથી. આ શ્લોક 16નું અહીંયા નિરૂપણ થયું. હવે શ્લોક 17 તેવા મનથી આત્માને જુએ છે એમ 17મા શ્લોકમાં કહે છે. એટલે આવું જે શુદ્ધ મન થયું છે
તો એનાથી એને આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્માનો જુદો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે બીજા સમયે આત્મા દેહમાં પ્રવેશ કરેલો જણાય છે. એટલે આવું શુદ્ધ મન હોય તો જ આત્મા અને દેહ એને જુદા ભાસે છે. જો એને બીજા અધ્યાસો હોય અને એનું મન જો અશુદ્ધ હોય તો એને એ દેહમાં એ આત્મા જુદો નથી લાગતો. એને દેહની અંદર જ એ આત્મા એટલે ચૈતન્ય છે એવું એને ખબર પડે છે, પણ એને આત્માનો સાક્ષાત્કાર અથવા તો આત્મા જુદો છે એવું એને ફીલ નથી થતું. કેવલ એટલે દેહથી મુક્ત. હવે જે અહીંયા આત્માના જે બધા વિશેષણો કહેલા છે એ એક પછી એક સમજાવે છે કે કેવલ એટલે દેહથી મુક્ત થયેલો. કેવલ એટલે અહીંયા માત્ર આત્મા, એટલે જે બીજા બધાને તો એ દેહાધ્યાસ રહેલા છે એટલે એને દેહથી મુક્ત થયેલો આત્મા નથી જણાતો, પણ આવા પુરુષને કે જેનું શુદ્ધ મન થઈ ગયું છે એને આત્મા દેહથી મુક્ત થયેલો જણાય છે. દેહની અંદર જ રહેલો છે પણ દેહથી મુક્ત થયેલો એટલે અલગથી એને જણાય છે. અહીં પ્રકૃતિ શબ્દથી સ્વભાવ કહેલો છે. જે હવે પ્રકૃતિથી પર છે એ હવે એ વિશેષણ સમજાવે છે કે અહીં પ્રકૃતિ શબ્દથી સ્વભાવ કહેલો છે. પ્રાકૃત પદાર્થોના સંબંધ વાળો આત્મા પ્રકૃતિના સ્વભાવ વાળો હોય છે. એટલે જે નોર્મલી બધાનો આત્મા, કારણ કે એ જુદો એને ભાસતો નથી, તો એના જે અંતઃકરણના જે કંઈ પણ ગુણો હોય પ્રકૃતિના ગુણો તેવો જ એને આત્મા પણ એવો પ્રકૃતિના ગુણવાળો જ ભાસે છે. એટલે એને અલગ ભાસતો નથી. એટલે એ અહીંયા કહી રહ્યા છે. તેને જ્યારે વશ રાખનાર થાય ત્યારે તેનાથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરેલો થાય એવો અર્થ છે. એટલે જ્યારે એ વશ કરે એટલે પ્રકૃતિના ગુણોને વશ કરે એટલે જ્યારે મન આવું બહાર સમ થઈ જાય અને ચિત્તમાં ભગવાનનું ચિત્ત પણ ભગવાનમાં ચોંટી જાય ત્યારે એ આત્મા એટલે એનો સ્વભાવ ઉપર વિજય થયો એટલે પ્રકૃતિ જે છે એની ઉપર એનો વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે એ ત્યારે એ પ્રકૃતિથી પર એવો થયેલો ગણાય. તેવો અર્થ ન હોય, સોરી, 1 નંબરની ફૂટનોટ અહીંયા રહી ગઈ, 1 નંબર લઈ લો પહેલા, કે પ્રકૃતિ શબ્દથી આત્માનો સ્વભાવ કહેલો છે તે કયો એ જાણવાની ઈચ્છા થાય તેથી આ વાક્ય કહેલું છે. તેથી પ્રકૃતિથી પર શબ્દોનો અર્થ પહેલાના સ્વભાવ ઉપર જેને વિજય મેળવેલો છે એવો જાણવો એવો ભાવ છે. એટલે આત્માનો સ્વભાવ પ્રકૃતિ જેવો ક્યારે હોય કે જ્યારે અંતઃકરણના અધ્યાસો બધા જ લાગેલા હોય અને એને જુદો ભાસતો નથી, અને પછી જ્યારે એ પ્રકૃતિથી પર થઈ જાય છે તો ત્યારે એને પહેલાના પોતાના પ્રકૃતિના ગુણો ઉપર કે સ્વભાવ ઉપર વિજય મેળવી લીધો છે અને હવે એને એ પ્રકૃતિથી પર આત્મા જુદો ભાસે છે એવું અહીંયા કહી રહ્યા છે. પછી આગળ કહે છે કે બીજું, તેવો અર્થ ન હોય તો પહેલા જ તેને કેવલ કહેલ હોવાથી આ વિશેષણથી તે જ અર્થ ફરી કહેવારૂપ દોષ થાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે પ્રકૃતિથી પરનો અર્થ પ્રકૃતિથી જુદો કરવામાં શું દોષ. એટલે પહેલા કેવલ કહી દીધું અને પછી કહ્યું કે પ્રકૃતિથી પર, તો એનું અહીંયા કહી રહ્યા છે કે જો એને પહેલા જે કેવલ કહેલું હતું તો એ અને અહીંયા પ્રકૃતિથી પર થયો તો બંનેનો એક જ અર્થ લઈએ તો પછી એ પુનરુક્તિનો દોષ થાય, પુનરુક્તિનો. તો અહીં કહી રહ્યા છે કે પહેલા જે કહ્યું છે એ તો દેહ એટલે એ તો ખાલી જણાવ્યું છે કે આવો આત્મા હોય કેવલ, એટલે દેહથી મુક્ત થયેલો આત્મા, જે મન સાક્ષાત્કાર કરે છે એ આવો આત્મા છે. અને અહીં બીજામાં તો એ આત્મા પ્રકૃતિથી પર છે એટલે હવે એને ગુણો નથી લાગેલા, એટલે એ એક ક્રિયા થયા એના પછીનું છે, આવું મને જે સમજાય છે. પણ અહીંયા જે પુનરુક્તિ કેવી રીતે બીજી કોઈ રીતે હોય તો મને ખ્યાલ નથી આવતો. અને ત્રીજું, અને પ્રકૃતિને વશ રાખનાર હોય તો પ્રકૃતિનું ઉલ્લંઘન કરેલો થાય ગણાય. એટલે અહીંયા જે કહ્યું ને કે તેને જ્યારે વશ રાખનાર થાય અથવા તેના સ્વભાવથી ઉપર વિજય પ્રાપ્ત કરેલો થાય, તો અહીં એવું કહી રહ્યા છે કે જો એ પ્રકૃતિને વશ રાખનાર હોય તો જે વશ રાખનાર હોય તે ગુણાતીત તો ના હોય, કારણ કે એ ઉદાસીન જે હોય તે જ ગુણાતીત હોય. એટલે અહીં કહી રહ્યા છે કે જો એ વશ રાખનાર હોય તો એ તામસ કાં તો રાજસ સ્વભાવનો હોય, તો પછી એ પ્રકૃતિનું ઉલ્લંઘન કરેલો ન ગણાય. એટલે એ તો પછી એ પ્રકૃતિનું ઉલ્લંઘન એને કર્યું છે એવો થાય, પણ એ ઉદાસીન ન થાય.
એટલે અહીંયા આ થોડું મને બરાબર સમજાતું નથી કે કેવી રીતે આને સમજવું, પણ આવું અહીંયા કહી રહ્યા છે. અને એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ત્યારે પ્રકૃતિને વશ રાખનાર એવો અર્થ કરો એમ કહેવામાં આવે. તેથી આ વાક્ય કહેલ છે પ્રકૃતિમાં રોકાયેલ હોય તો નિયમન કરવા માટે પ્રકૃતિની તેને જરૂર રહે, અને એમ હોય તો ઉદાસીન શબ્દનો વિરોધ થાય. તેથી પહેલા કહેલો અર્થ જ નિશ્ચિત જાણવો એવો અર્થ છે. એટલે જે ઉપર કહ્યું કે પ્રકૃતિની ઉપર એને કંટ્રોલ કરેલો છે, તો કંટ્રોલ કરેલો હોય છે તો એ કંટ્રોલ કરવો એ બી પ્રકૃતિનો જ ગુણ છે. તો એ તો પછી એ ઉદાસીન નથી, એટલે એ ગુણાતીત નથી એવું અહીં કહી રહ્યા છે. એટલે અહીંયા કહે છે કે પહેલા કહેલો અર્થ જ નિશ્ચિત જાણવો, એટલે એ પહેલા કહેલો એટલે અને અહીંયા પહેલા કહેલો એટલે કેવલ જ ખાલી લેવો કે પ્રકૃતિથી પર એટલું જ ખાલી લેવાનું, એ મને હજુ પહેલા કહેલામાં નથી ખ્યાલ આવતો. પછી આ પુરુષોત્તમજી કેવલ કહેવાશે અને કેવલ તો કહેલો જ છે, તો બે વાત એક જ થઈ ગઈ ને. એવું ન થાય એટલા માટે અહીંયા પ્રકૃતિ કેવલમ પ્રકૃતિ પરમ, એમાં પ્રકૃતિ શબ્દનો અર્થ સ્વભાવો અત્ર પ્રકૃતિ શબ્દેન ઉચ્યતે. प्राकृतेषु प्रसक्तः आत्मा प्रकृति स्वभावो भवति तस्य यदा नियंता भवेत् स्वभावजयो भवेत् इत्यर्थः. प्रकृतिથી પર ક્યારે થાય? જ્યારે સ્વભાવને વિજય પ્રાપ્ત કરે. સ્વભાવનો મતલબ અહીંયા પ્રાકૃતતા. તો પ્રાકૃતતા ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે એ પ્રકૃતિ પરમ એવો. અને કેવલમ સંઘાતાદ વિનિર્મુક્તમ, તો પછી કેવલનો અર્થ શું થયો? તો એ કે હજી વિજય જેણે પ્રાપ્ત કર્યો છે એનો સંઘાત પણ છૂટી ગયો અને કેવલ આત્મા રહી ગયો, તો એ કેવલ કહેવાય. એટલે પુનરુક્તિ નથી. હા, એ કેવલનું મેં વાંચ્યું, દેહથી મુક્ત થયેલો, પણ તોય મેં આમ શું કહે જાણ્યું ને એવું થઈ ગયું. હા, હવે બરાબર થયું છે. આગળ હવે એ જે ફૂટનોટ છે ને 3 નંબરની, એમાં જે આ પુરુષોત્તમજીએ અર્થ કર્યો, અને હવે નાનુભાઈ એમાં આગળ કહી રહ્યા છે કે 1, 2 અને 3 નોટ પ્રકાશની યોગ્ય જણાતી નથી. આત્માના સ્વભાવને પ્રકૃતિ કહેલ હોય તેવું જણાતું નથી. પ્રકૃતિ એટલે સ્વભાવ, અને સ્વભાવથી આત્મા પર છે. વળી પ્રકૃતિથી પર હોય તે પ્રકૃતિથી જુદો ન હોય એમ બનવું કઠિન છે. પ્રકૃતિથી પરને પ્રકૃતિથી વશ રાખવા માટે પ્રકૃતિની જરૂર રહે છે, અને તેથી તે ઉદાસીન હોઈ શકે નહીં. એ તર્ક પણ વિચિત્ર જણાય છે. તેથી જુદી રીતે અર્થ કરેલો છે. એટલે જે પુરુષોત્તમજીએ 1, 2 અને 3માં જે કહ્યું હતું એમનું અહીંયા કહી રહ્યા છે કે આત્માનો જે સ્વભાવ છે તે પ્રકૃતિ, આત્માના સ્વભાવને પ્રકૃતિ કહેલ હોય તેવું જણાતું નથી. એટલે એમને એવું કહેવું છે કે મહાપ્રભુજીએ જે પ્રકૃતિ શબ્દ કયો છે તે આત્માનો સ્વભાવ છે એવું જણાતું નથી. અને પ્રકૃતિ એટલે સ્વભાવ, અને સ્વભાવથી આત્મા પર છે, એટલે પ્રકૃતિના જે ગુણો છે તે આત્માને લાગતા નથી. વળી પ્રકૃતિથી પર હોય તે પ્રકૃતિથી જુદો ન હોય એમ બનવું કઠિન છે. એટલે જે ગુણાતીત હોય તે ગુણો તો એનામાં હોય જ નહીં. એટલે એમ કહી રહ્યા છે કે પ્રકૃતિથી જુદો ન હોય એમ બનવું કઠિન છે, એટલે એ જુદો જ હોય. પ્રકૃતિથી પરને પ્રકૃતિને વશ રાખવા પ્રકૃતિની જરૂર રહે છે, અને તેથી તે ઉદાસીન હોઈ શકે નહીં. જે હમણાં આપણે જોયું કે જો પ્રકૃતિને વશ કરવા જશે તો એનામાં રાજસ તામસ ગુણો આવી જશે, તો એ ઉદાસીન નહીં રહી શકે. એટલે એ અહીં કહી રહ્યા છે કે એ તર્ક પણ વિચિત્ર જણાય છે. તેથી જુદી રીતે અર્થ કરેલો છે. હવે એમને જે અર્થ કર્યો છે એ જણાવે છે કે પ્રાકૃત પદાર્થો સાથે આત્મા ભળેલ હોય ત્યારે તે પ્રકૃતિના સ્વભાવવાળો હોય છે. એટલે દેહના સંગાતની સાથે આત્મા ભળેલ હોય, બધા અધ્યાસો સાથે હોય, તો ત્યારે તે પ્રકૃતિના સ્વભાવવાળો હોય. પણ પ્રકૃતિને વશ કરનાર થાય ત્યારે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે તે પ્રકૃતિથી પર અથવા પ્રકૃતિનો ઉલ્લંઘન કરનારો ગણાય એવો અર્થ જણાય છે.
એમને પણ પાછળથી તો એ જ વાત કહી જે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે પ્રકૃતિને વશ કરનાર અથવા પ્રકૃતિ ઉપર સ્વભાવ વિજય કરનાર અને ઉલ્લંઘન કરનાર, એટલે ગુણાતીત થઈ જાય અને ઉદાસીન રહે તો બરાબર છે, પણ એ માત્ર વશ કરે અને એમાં તો પછી એ ઉદાસીન ના હોય તો પછી એ માત્ર ઉલ્લંઘન કરનારો થાય તો પ્રકૃતિથી પર એવું ન ગણાય, એવું મને આમાં સમજાયું. પણ એ છેલ્લે જે 2 લાઈન છે ને એમાં મને એમનો જે ડિફરન્સ એમને કર્યો પુરુષોત્તમજીથી એ બહુ ક્લિયર ન થયો. આગળ હું પહેલા લઈ લઉં છે. હા, પછી આગળ નિરંતર જે શબ્દ છે એને સમજાવે છે કે ભગવાન સાથે ભેદ રહિત, એટલે આ જીવ અને આ બ્રહ્મ એવો વિભાગ રહિત. એટલે હવે જીવ છે તે ભગવાન બ્રહ્મ જેવો થઈ ગયો છે, એટલે એમાં હવે અંતર નથી રહ્યું, ભેદ રહિત થયો છે એવું કહે છે. તે પણ બ્રહ્મમાં ભળી જવાથી નહીં પરંતુ બ્રહ્મરૂપ થવાથી એમ પોતાની મેળે પ્રકાશનાર વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા તે આત્માનો સાક્ષાત્કાર બતાવી રહ્યા છે તો અહીંયા એટલે કહે છે કે એ બ્રહ્મમાં ભળી નથી ગયો પરંતુ એ બ્રહ્મની જેવો થયો છે અને એ જે બી એનું સ્વરૂપ છે એટલા સ્વરૂપથી એ પોતે પોતાની મેળે જ પ્રકાશી રહ્યો છે. તે પોતે જ પોતાને પ્રકાશનારો થયેલ છે. પછી એ જે સ્વયં જ્યોતિ એ જે લક્ષણ કહ્યું છે એ અહીંયા કયા સમજાવ્યું પોતાની મેળે પ્રકાશનારથી. હવે આગળ કે છે અણિમાનમ એટલે ઘણું સૂક્ષ્મ. આત્મા જાણવામાં આવે તેમાં અહંકાર વગેરેનું તેની સાથે ભાન થતું ન હોવાથી જેમ આકાશ વિરલ કહેવાય છે તેમ સૂક્ષ્મ કહેલો છે. એટલે આ જે આત્માનો સાક્ષાત્કાર થયો તે આત્માનું સ્વરૂપ હવે અહીંયા બતાવી રહ્યા છે કે તે ઘણો જ સૂક્ષ્મ છે અને જો એનામાં જરા પણ અહંકાર હશે તો એનામાં સ્થૂળતા આવી જશે. એટલે આ અહંકાર વિનાનો છે, એટલે એને કોઈ પણ જાતનું એટલે એના જે અંતઃકરણના જે અધ્યાસો છે એ પણ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે અને કારણ કે એને અહંકાર પણ નથી રહ્યો. અને આત્મા જાણવામાં આવે તેમાં અહંકાર વગેરેનું તેની સાથે ભાન થતું ન હોવાથી જેમ આકાશ વિરલ કહેવાય છે એટલે આકાશ પણ સૂક્ષ્મ કહેવાય છે તેમ આ આત્મા પણ સૂક્ષ્મ છે, પરંતુ નાનામાં નાના કદવાળો હોવાનું પણ કહેલું નથી. એટલે જો એ કદાચ નાનામાં નાનો કદ કહેશે ને તો પણ એ સ્થૂળતા આવી જશે. એટલે અહીં કહી રહ્યા છે કે એને નાનામાં નાના કદ હોવાનું પણ કહેલું નથી. આત્માને દેવો હલકા પ્રાણીઓ મનુષ્યો વગેરે સર્વમાં તેમનો આત્મા બનેલ કોઈ પણ ભાવથી ખંડિત ન થયેલ સર્વરૂપ જુએ છે. એટલે હવે જે અખંડિત ઉદાસીન એ હવે કહી રહ્યા એને સમજાવી રહ્યા છે કે આત્માને એટલે બધાને જ એ દેવોને હલકા પ્રાણીઓને એટલે અને મનુષ્યોને એ બધાને જ એને પોતાનો આત્મા છે એવું જ એને લાગી રહ્યું છે અને એ કોઈ પણ ભાવથી એટલે ઊંચ નીચ કે આ ઊંચ છે આ નીચ છે અથવા તો ઇવન મનુષ્યમાં પણ એને તારતમ્ય કે આ આવો છે કે આ આવો છે એવો એને કોઈ પણ ભાવ નથી થતો. એવા કોઈ પણ ભાવથી એ ખંડિત નથી થતો અને એ બધાને સર્વરૂપ જુએ છે. એ જે અખંડિત ઉદાસીન છે એનું અહીંયા સમજાવ્યું. આ 17મો શ્લોક અહીંયા સંપૂર્ણ થયો. હવે 18મો. આવા આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થવામાં મનની માત્ર શુદ્ધિ જ કારણ નથી પરંતુ બીજા પણ 3 કારણો છે એમ 18મા શ્લોકમાં કહે છે. એટલે આ કદાચ 18મા શ્લોકની ઉત્થાનિકા છે કે આ જે આત્માના સ્વરૂપનો જે સાક્ષાત્કાર થાય છે મનની શુદ્ધિના કારણે તો માત્ર મનની શુદ્ધિથી જ આ 3 નથી થતું પણ એમાં બીજા પણ 3 કારણો છે. હવે આ શ્લોકથી કહે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના અંગ બનેલા છે અને તે ફલ પ્રાપ્ત કરાવનારા અંગો છે. એટલે આ મનનું માત્ર શુદ્ધિ જ નહીં પરંતુ એની સાથે સાથે એને જે સાંખ્યનું જ્ઞાન જે આપણે હમણાં કારિકામાં પણ જે કરેક્ટ જે કરાવ્યું એ કે જ્ઞાન અને વૈરાગ્ય પ્રપંચથી એમને જો વૈરાગ્ય હોય અને સાંખ્યનું જ્ઞાન હોય અને ભક્તિ તો આ 3 એના અંગો છે અને તે ફલ પ્રાપ્ત કરાવનાર અંગો છે. એટલે જો આ 3 વસ્તુ અને મનની શુદ્ધિ બધું જ હશે તો પછી આત્માનો સાક્ષાત્કાર થશે. પણ ભક્તિ ઉત્પન્ન કરનારા નથી કારણ કે આ જ્ઞાનના સર્કલમાં છે. એટલે મને આ બરાબર આખો શ્લોક જ નથી બરાબર સમજાતો પણ અહીંયા એવું કહ્યું છે કે ભક્તિ ઉત્પન્ન કરનારા નથી કારણ કે અહીંયા ભક્તિ એ અંગ બની છે
આધ્યાત્મિક યોગની એ મુખ્ય અહીંયા નથી. એટલે મને એવું લાગે છે કે ભક્તિ ઉત્પન્ન કરનારા નથી આ જે અંગો બતાવ્યા છે. સાધન તરીકે સદા કરવામાં આવતી ભક્તિ પણ યોગરૂપ છે. ચ તથા શબ્દથી બીજા ભક્તિના સાધનો વાળા પણ આત્મના એટલે મનથી આત્મા સાથે એકપણું પ્રાપ્ત કરેલ અને વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ન નીકળેલા મનથી આત્માને જુએ છે. એટલે અહીં ભક્તિ ઉત્પન્ન કરનારા નથી એટલું સમજાયું. પછી આગળ કે જે સાધન તરીકે સદા કરવામાં આવતી ભક્તિ પણ યોગરૂપ છે. એટલે જ્ઞાનના સર્કલમાં જો ભક્તિ કરવામાં આવે છે તો એ પણ યોગરૂપ છે એવું મને અહીંયા સમજાય છે કે ભક્તિ અહીંયા સાધન રૂપ તરીકે ગણાવી છે. પણ મને બરાબર અહીંથી પછી આગળનું બહુ સમજાતું નથી. હું જેટલું મને સમજાય એટલો પ્રયત્ન કરું છું કે અહીંયા કહી રહ્યા છે ચ જે આવ્યું મૂળમાં કે જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિન યુક્તેન ચ, તો એ ચ ને અહીં કહી રહ્યા છે કે તથા શબ્દથી બીજા ભક્તિના સાધન વાળા પણ આત્મના મનથી આત્માને જુએ છે. એમાં પછી વચ્ચે એ આત્માના મનથી ને સમજાવે છે કે આત્મા સાથે એકપણું પ્રાપ્ત કરેલ એટલે મને આત્માની સાથે એકપણું પ્રાપ્ત કરી લીધું છે પણ વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ન નીકળેલા. એટલે એમાં વૈરાગ્ય નથી આવ્યો. માત્ર જેમ હઠયોગ છે કે કોઈ પણ પ્રકારના અષ્ટાંગ યોગથી પણ કદાચ એ પોસિબલ છે કે વૈરાગ્ય પ્રપંચથી વૈરાગ્ય નથી આવ્યો પણ મનને સુખ દુઃખમાં ને એમાં સમ કરી દીધું હોય એવું મને સમજાય છે. તો એ કહી રહ્યા છે કે વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ન નીકળેલા મનથી આત્માને જુએ છે. જ્ઞાન થાય ત્યારે પ્રકૃતિને પ્રેરણા કરવાની શક્તિ થાય છે અને પછી ઘણો ભોગ સંભવે છે. એટલે અહીં એવું સમજાય છે કે જે આદિ ભૌતિક યોગ આપણે જે આગળ જોયો તો એનું અહીંયા બતાવી રહ્યા છે કે એ હઠ યોગ અથવા તો અષ્ટાંગ યોગ વગેરેથી એ લોકો પ્રકૃતિની ઉપર કંટ્રોલ લઈ આવે છે, પ્રકૃતિને વશ કરી લે છે અને પછી એ વશ કરેલી પ્રકૃતિથી એ જે અણીમાં ગરિમા વગેરે બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને પછી એનાથી એ લોકો ભોગ કરે છે એવું અહીંયા મને સમજાય છે. કદાચ મારું આ ખોટું પણ હોય. પછી અહીંયા કહી જાય છે કે તેથી પ્રકૃતિ સાથે હોવાનું સંભવે છે તેમ નથી એટલે આવું નથી એ જે અત્યારે જે અહીંયા સમજાવી રહ્યા છે તો એ આવો યોગ નથી એમ કહેવા ઉદાસીન વિશેષણ જે અહીંયા અખંડિત ઉદાસીન નહોતું પણ ઉપર ખાલી અખંડિત હતું, હવે અહીંયા ઉદાસીન જુએ છે એ અહીંયા બતાવી રહ્યા છે કે એમ કહેવા ઉદાસીન વિશેષણ યોજેલું છે. પ્રકૃતિનું તો જરાય બલ હોતું નથી કારણ કે ઉદાસીન થઈ ગયા છે એટલે ગુણાતીત થઈ ગયા છે એટલે પ્રકૃતિનું કોઈ પણ બલ હોતું નથી અને પ્રકૃતિને બલ રહિત જુએ છે. એટલે પ્રકૃતિ પોતાના કાર્યો કર્યા કરે છે પણ એ ઉદાસીન થઈ ગયા છે એટલે એને બલ રહિત જુએ છે. એ પ્રકૃતિ એની ઉપર પ્રભાવ પાડી શકતી નથી એ શબ્દોથી કહેલું છે. પ્રકૃતિ માત્ર વાસનાથી રહે છે એવો અર્થ છે. એમાં ચોથી ફૂટનોટ છે કે વાસના એટલે સ્મરણ શક્તિથી પ્રાપ્ત થયેલું જ્ઞાન. એટલે કારણ કે હજુ એ જૂનું જે એમને હતું એ બધું તો એમના સ્મરણમાં છે, સ્મૃતિમાં છે જ, એટલે એ માત્ર એટલું એ વાસના જ એમની અંદર રહેલી છે. બાકી એમને એ પ્રકૃતિની હવે અત્યારે એ પ્રકૃતિથી ઉદાસીન થઈ ગયા છે અને પ્રકૃતિને બલરહિત જુએ છે એવું અહીં કહી રહ્યા છે. જે પણ મને આ 18મા શ્લોકમાં આ વચ્ચેનું બરાબર સમજાયું નથી. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. પ્રણામ છે. શું નથી સમજાય? આ અહીંયાથી જે કહ્યું ને કે સાધન તરીકે સદા કરવામાં આવતી ભક્તિ પણ યોગરૂપ છે ત્યાંથી લઈને આ જે કહ્યું ને તેથી પ્રકૃતિ સાથે હોવાનું સંભવે છે એટલી આ જે 4 વસ્તુ કહીને ઉદાસીનને ઓપોઝિટ રીતે જે સમજાવ્યું છે ને એ મને એ ખબર ન પડી કે કેવી રીતે સમજવાનું. એટલે 3 સાધનો બતાવ્યા, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. જ્ઞાન અને વૈરાગ્ય છે ભક્તે અંગભૂતે, ભક્તિના પણ એ અંગ છે એટલે અંગના પણ, અને તે જ ફલોપકારી અંગે ફલ પ્રાપ્ત કરાવનારા છે જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ પેદા કરનારા નથી. એટલે જ્ઞાન વૈરાગ્ય થી ભક્તિ પેદા થાય એમ નહીં, પરંતુ એવી ભક્તિ કે જે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય તો એ ફલ પ્રાપ્ત થાય, જેમ આપણે વિવેક ધૈર્ય અને આશ્રય.
ભક્તિરપી યોગ રૂપા સાધનત્વેન નિરંતરમ ક્રિયમાણા. અહીંયા જે ભક્તિ કઈ છે એ યોગ રૂપ ભક્તિ છે. અને અહીંયા તો આત્મ સાક્ષાત્કારની જ વાત છે ને, ફલતા. તો એ આત્મ સાક્ષાત્કાર રૂપ જે ફલ છે એની પ્રાપ્તિ આ પ્રકારની જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ નિરંતર કરતા રહેવા પર સિદ્ધ થાય છે. જી દંડવત પ્રણામ. આમાં 16મો શ્લોકનું સમજાયું કે શું? એક મિનિટ હજુ આ મારું થોડું આગળનું બાકી છે. જે આગળ પણ ચ તથા શબ્દથી બીજા ભક્તિના સાધનો વાળા એ જે લાઈન છે ને ત્યાંથી પણ નથી સમજાયું છે. એમાં શું છે સ્પષ્ટતા? એ જે શબ્દ બીજા ભક્તિના વાળા પણ આત્મના મનથી આત્મા સાથે એકપણું પ્રાપ્ત કરેલ અને વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ન નીકળેલા મનથી આત્માને જુએ છે. એટલે ઉપર જે જ્ઞાન વૈરાગ્ય વાળા જે કયા એ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ હોવા પર તો આત્મદર્શન ફલતયા પ્રાપ્ત થાય જ છે. પરંતુ જે લોકોના અંદર એ યોગ્યતા નથી એવા પણ, એટલે ભક્તિના સાધનો વાળા અન્ય પણ કેવા અન્ય કે આત્મા સાથે એકપણું પ્રાપ્ત કરેલ અને વિષયોની ઈચ્છામાંથી બહાર ન નીકળેલ એવા પણ આ ફલને પ્રાપ્ત કરે છે. એટલે આપણે જે હઠ યોગી કહીએ કે અષ્ટાંગ યોગી છે અને આધિભૌતિક યોગનું જે આગળ આવ્યું તો એમાં જે અણિમા અને ગરિમા સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એવા બધા ઘણા છે. કારણ કે પછી આગળ એવું સમજાયું કે જ્ઞાન થાય ત્યારે પ્રકૃતિને પ્રેરણા કરવાની શક્તિ થાય છે અને પછી ઘણો ભોગ સંભવે છે, તેથી પ્રકૃતિ સાથે હોવાનું સંભવે છે. તો આ એટલે આધિભૌતિક યોગમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એની વાત કરી રહ્યા છે અહીંયા. હોઈ શકે એવું. અહીંયા જુઓ ને કે જેટલા લક્ષણો બતાવ્યા છે, કેવલ પ્રકૃતિથી પર ભેદ રહિત પોતાની મેળે પ્રકાશનાર ઘણો સૂક્ષ્મ અખંડિત ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને બલરહિત જુએ છે. તો પ્રકૃતિને બલરહિત જુએ છે મતલબ જે પ્રકૃતિને ઉપર હાવી થઈ ગયો છે, સ્વભાવ વિજય થઈ ગયો છે તેવું. હા, તો એ એવું થયું કે પ્રકૃતિને પ્રેરણા કરવાની શક્તિ થાય છે, પણ પછી એક લાઈન એવી આવી કે પછી ઘણો ભોગ સંભવે છે. તો આ ભોગ એટલે એને કેવી રીતે સમજવાનું? તો આજે સિદ્ધિઓ જે તમે ગણાવી રહ્યા છો એ જેને આધિભૌતિક યોગ સમાધિ અવસ્થા પર્યંત સિદ્ધ થઈ ગયો છે એને અણિમા વગેરે સિદ્ધિઓથી જ આ ભોગ એમનાથી સંભવ બની જાય છે ને. એટલે પ્રકૃતિ ઉપર એ પ્રકારનો વિજય પ્રાપ્ત થઈ જાય કે પ્રકૃતિને આદેશ કરીને એને ઈચ્છિત ભોગને યોગી ભોગવી શકે. હવે બરાબર સમજાઈ ગયું. બરાબર. અને જે નથી કરતો એટલે જે ઉદાસીન હોય છે તો એના માટે અહીંયા આત્માનો સાક્ષાત્કાર થાય છે. બરાબર. જેમ આમ કરદમના પ્રકરણમાં આપણે એ જ તો જોયું ને, એમને યોગ બલથી આ બધું વિમાન ને હજારો બધી કન્યાઓ ને બધું પ્રકટ કરી દીધું.
હા પણ એમને તો પહેલા હા એટલે આ કરદમજીની વાત કરીને એટલે જ હું ખાલી સ્પષ્ટ કરું છું કે એટલે એમને તો પ્રભુદત્ત છે એટલે પ્રભુએ ઈચ્છેલો કદાચ અવાજ જતો નથી. વિષયોની ઈચ્છા કહી ને કે વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ના નીકળેલા. અહીંયા યોગના વિષયોની જ ઈચ્છા સમજવાની જે અણીમાં આદિ આપે કહ્યું. અણીમાં વગેરે યોગના વિષયો એમ નહીં, અણીમાં વગેરે સિદ્ધિઓ છે પણ જે વિષયનો મતલબ તો ભોગ્ય વિષયો થશે. કારણ કે આગળ યોગના વિષય જેઓ એ પ્રાપ્ત કરેલા છે એવું આવ્યું તો એ જ અહીંયા અર્થ લેવાનું. યોગના વિષય પ્રાપ્ત કર્યા છે એ જુદી વસ્તુ છે અને વિષયની અભિલાષા જુદી વસ્તુ છે. એટલે કોઈ પણ અગર જે આદિભૌતિક યોગ સાધે છે એ સાધવા માટેનું પ્રયોજન શું, એનો હેતુ શું છે? તો એ ભોગ જ તો છે, નહીં તો એને શું જરૂર છે અણીમાં વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી? એટલે આપણે ત્યાં જેમ અવાંતર ફલ છે એવી રીતે અવાંતર ફલની સિદ્ધિ થઈ જતી હોય એક જુદી કથા છે. જેના મુખ્ય લક્ષ્ય જ આદિભૌતિક યોગ છે તો એ તો સ્પષ્ટ છે ને કે લૌકિક દૃષ્ટિ જ છે એની. આત્માના સાક્ષાત્કાર માટે આ વિષય અહીંયા કેવી રીતે આવ્યો કે જે બીજા સાધન ભક્તિના સાધનો વાળા જયારે આત્મા સાથે એક પણ પ્રાપ્ત કરે છે તો એ નથી નીકળ્યા આવા વિષયોની ઈચ્છાથી તો પણ એ મનથી આત્માને જુએ છે. કેવી રીતે? એટલે એના નિષેધ માટે આ કહ્યું છે કે ઉદાસીન. હા એમ નથી એમ કહેવા ઉદાસીન. એટલે જે આપે પહેલા કહ્યું ને પહેલી 4 લીટી માટે કે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન, તો પછી જે 4 લીટીથી પછી આપે જે બધું બીજું સમજાવ્યું જેમાં બેલાબેનને કન્ફ્યુઝન હતું તેમાં જ્ઞાન વૈરાગ્ય ઓછું થતું જાય કે એ ટાઈપનું અધિકાર ભેદ થઈ ગયો એવું લેવાય છે? મને સમજાયું નહીં. જે આપે કહ્યું ને કે ભક્તિ 3 કારણો છે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના અંગો બનેલા છે. તો ઇન દેટ કેસ પછી જે આપે કહ્યું ઉદાસીન થાય છે અથવા ઘણો ભોગ કરે છે, તો ઘણો ભોગ કરે છે એનો મતલબ એનામાં વૈરાગ્ય રહી ગયો એવું કહી શકાય ને? અને પછી બીજું કહ્યું કે બલ રહિત જુએ છે તો એને જ્ઞાન રહી ગયું, તો એટલે એકાદ ગુણ ઓછો થયો એવું કંઈ કહી શકાય છે? એવું એટલે એ રીતનું હોય? આ તો અન્ય જ કયા ને જેને આત્માનો સાક્ષાત્કાર કરવો છે એને માટે તો આપે કહ્યું ઉપરના 4 જે સાધન સહિત કયા એ લીધી. ત્યાર પછીની જે છે તેમ નથી. એટલે અધિભૌતિક યોગ વાળા જે છે એના માટે જ છે અને એના માટે ઉદાસીન પદ વાપર્યું છે વિશેષણ. એટલે તમે કહો છો એમ અધિકાર ભેદ થઈ જ ગયો. અચ્છા જી. દંડવત પ્રણામ પૂછું. અહીંયા આગળ પહેલા 16મા શ્લોકમાં તો એમને ખાલી સંભાવ કીધું કે શુદ્ધ છે, દુઃખ રહિત છે ને સુખ રહિત સમ થાય છે. પછી બીજામાં તે પ્રકૃતિને વશ રાખનાર કીધું એવી રીતે કે ઈ તો અને કેવલ કીધું તો ઈ મને નહીં સમજાય કે તો ઈ પ્રકૃતિને વશ રાખનાર થશે તો પાછું એમાં કીધું કે પ્રકૃતિની એનું વળી પ્રકૃતિ પર હોય તો તે પ્રકૃતિ જુદો ન હોય એમ માનવું કઠિન છે અને પ્રકૃતિ પરને વશ રાખવા પ્રકૃતિની જરૂર રહે છે. એટલે વશ રાખનાર નથી ન હોય તો જ ઈ બરાબર થાય ને પાછું છેલ્લે એમ કે છે કે આ પ્રકૃતિથી વશ રાખનારની વસ્તુ છે ને એ નથી સમજાઈ રહી બરાબર કે વશ રાખવા જાય તો એને પ્રકૃતિની જરૂર પડે તો ઈ પછી એનો સ્વભાવનો વિજય કેવી રીતે કહેવાય? અને નીચેની લાઈનમાં એમ કે છે કે પણ પ્રકૃતિને વશ કરનાર થાય ત્યારે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરે ગણાય. એટલા 3જા નંબરની ફૂટનોટ મને જરા બરાબર નથી સમજાઈ રહી છે. દંડવત પ્રણામ.
એટલે અહીંયા પ્રકૃતિને વશ રાખનાર જ્યારે થશે ને એટલે તો પછી એવું અને ઉલ્લંઘન કરનાર થશે તો એવું સમજવાનું કે એ પ્રકૃતિ એમાં રહેલી જ છે, પણ એ પ્રકૃતિથી પર થઈ જશે ને એટલે એ ગુણાતીત થઈ જશે, એટલે ઉદાસીન થઈ જશે, એનેથી ઉપર જતો રહેશે તો એને એ પ્રકૃતિથી પર કહેવાશે. પણ અહીંયા જે ફૂટનોટ આપી છે ને એમાં મને પણ આ છેલ્લું જે નાનુભાઈએ કહ્યું છે ને કે પ્રાકૃત પદાર્થો સાથે આત્મા ભળેલ હોય ત્યારે તે પ્રકૃતિના સ્વભાવ વાળો હોય એ બરાબર છે, પણ પ્રકૃતિને વશ કરનાર થાય ત્યારે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે અહીંયા વશ કરનાર પાછું કોન્ટ્રાડિક્ટરી પોતાનું જ કહી રહ્યા છે. હા, એટલે અહીંયા એ મને લાગે છે વશ કરનાર એટલે એનેથી ઉપર ઉઠી ગયો છે, પોતાના સ્વભાવ ઉપર એને નિયંત્રણ મેળવી લીધું છે, એ બીજાને કેવલ થઈ ગયો છે એમ ના. કેવલ એટલે તો જેવું સમજાયું કે દેહથી મુક્ત થયેલો, એ અહીંયા લખેલું બી છે, એ મને જરાક થોડું સમજવા ફેર થયું હતું. કેવલ એટલે દેહથી મુક્ત થયેલો અને આ દેહ વાળો છે પણ ગુણાતીત થઈ ગયો છે. અચ્છા, એટલે એને પ્રકૃતિના જે ગુણો છે એના પર કામ નથી કરી રહ્યા, એનાથી પર થઈ ગયો છે એવી રીતે ને? હા, પ્રભાવ નથી પાડી રહ્યા. હા, વશ નથી કરી રહ્યો પણ પ્રભાવ જ નથી પડી રહ્યો. એટલે આ એ જ વસ્તુ આ ઉદાસીન કહેવાય કે ઈ પાછું ડિફરન્સ છે? ઈ મને ખાસ પૂછ્યું છે. ઉદાસીન એટલે તો હા, એ ઉદાસીન પાછું જે અહીંયા છેલ્લા 18મા શ્લોકમાં આવ્યું ને એ પણ એ પ્રકૃતિ માટે જ છે, પણ એમાં ઉદાસીન છે એટલે પ્રકૃતિનું હવે બલ નથી રહ્યું એવું અહીંયા કહી રહ્યો છે. એટલે એ ટોટલી એટલે અહીંયા કદાચ એને થોડો પણ પ્રભાવ પડતો હશે પણ અહીં તો હવે એ એકદમ જ આગળ વધી ગયો છે, હવે ટોટલી ઉદાસીન થઈ ગયો છે. નથી સમજાઈ રહ્યું, ઈ 17 ને 18મા શ્લોકનો ડિફરન્સ નથી સમજાઈ રહ્યો. એ તો જે જ કરાવશે, મને તો બહુ આમાં ખ્યાલ નથી આવતો, કારણ કે અહીંયા વશ કરનાર કહ્યું છે અને ત્યાં એવું કહ્યું છે કે હવે પ્રકૃતિને જે બલ રહિત જુએ છે એટલે પ્રકૃતિના ગુણો એને ટોટલી અસર જ નથી કરી રહ્યા. એટલે એક કઈ સાધન અવસ્થા અને એક એની ફલ અવસ્થા હોય એવું સમજી શકાય છે. જે મને આ જે મેં પ્રશ્ન પૂછ્યો એ મને હવે ખ્યાલ નહીં આવતો. એટલે જે લક્ષણો બતાવ્યા એ શું કયા છે કે જે જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ વાળો છે એ આત્માને કેવી જુએ છે? તો ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને હતૌજસ જુએ છે. તો ઉદાસીન અને પ્રકૃતિને હતૌજસ. ઉદાસીન નો મતલબ શું? તો એને સમજાવવા માટે જે ઉદાસીન નથી એ વાત એવાનું સ્વરૂપ સમજાવ્યું. વિષયાભિલાષયા તતો ન નિર્ગતેન આત્માનં પરિપશ્યતિ જાતે જ્ઞાને પ્રકૃતિ પ્રેરણ સામર્થ્યમ ભવતિ તદા મહાભોગઃ ઉપપદ્યતે અત પ્રકૃતિપૂર્વકત્વં સંભવતિ તન્નિષેધાર્થમ આહ ઉદાસીનમ ઇતિ. એટલે આત્મૈક્યમ પ્રાપ્તેન, આત્મા અહીંયા આત્મના શબ્દનો અર્થ છે મનથી. મનથી જેણે આત્માની સાથે ઐક્ય પ્રાપ્ત કરી લીધું છે, પણ વિષયાભિલાષયા તતો ન નિર્ગતેન, હજી સુધી વિષયની અભિલાષાથી તેમાંથી બહાર આવી નથી શક્યો. તેવો જ્યારે આત્માનમ પરિપશ્યતિ, આત્માને જ્યારે જુએ છે તો શું થાય છે? તો જાતે જ્ઞાને પ્રકૃતિ પ્રેરણ સામર્થ્યમ ભવતિ, અને જ્ઞાન થઈ જવાને કારણે એમાં એ સામર્થ્ય આવી જાય છે કે હવે પ્રકૃતિને પ્રેરણા કરી શકે. તદા મહાભોગઃ ઉપપદ્યતે, ત્યારે એનાથી ઉત્તમ પ્રકારના ભોગો સંભવે છે. અતઃ પ્રકૃતિપૂર્વકત્વમ સંભવતી, તેથી આ જે અવસ્થા છે પ્રકૃતિપૂર્વકની અવસ્થા છે. અને તન્નિષેધાર્થમ આહ ઉદાસીનમ ઇતિ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત જે છે એના અંદર આ પ્રકારનું નથી થતું
એટલે કહીએ છીએ કે એ આત્માને ઉદાસીન જુએ છે. તો જયારે આત્માને ઉદાસીન જોશે તો ભોગલિપ્ત પણ નહીં થાય. હા જેજી દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હવે આખું સમજાયું પ્રોસેસ. ખૂબ ખૂબ દંડવત પ્રણામ. એટલે જ્યાં લગી ભક્તિ નહીં આવે ને વૈરાગ્ય ને બધું, ત્યાં લગી ભલે ને પ્રકૃતિની પર થઈ ગયા કે ગમે તે થઈ ગયું, એ ટોટલ ઓલા એના ફલ પર તો નહીં જ પહોંચી શકે, એવું સમજી શકાય છે. હા હા દંડવત પ્રણામ. ભાગવતાર્થમાં આ વાત કહી છે ને કે ભાઈ યદ્યપિ યોગનો જ ઉપદેશ કરવો છે, પરંતુ દેવહૂતિજીના અધિકારને અનુલક્ષીને એમને ભક્તિ વગેરેનો પણ પ્રસંગવશ કંઈક કંઈક ઉપદેશ કપિલદેવજી કરશે. તો એ એટલા માટે જરૂરી છે કે વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ ત્રણની આવશ્યકતા આધ્યાત્મિક યોગમાં પણ છે. ઠીક છે, આજે સમય થયો છે.